दिव्यं श्रीघनश्यामकं शरणदं कैशोरमूर्तिपरं तेजपुञ्जमुखारविन्दसहजं धर्मस्य भक्तिप्रियं दिव्याभूषणवस्त्रभूषितप्रभुं सत्सङ्गीपूज्यं सदा कुमकुमकेसरभालचन्द्रतिलकम् अर्चे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननं भजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनं विचिन्त्य प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानम् यावद्रविन्दो प्रकट प्रमाणं श्री स्वामिनारायण नमो नमः। बोलो सहजानंद स्वामी महाराज की जय, घनश्याम महाराज की जय, हरे कृष्ण महाराज की जय, बाबा श्री की जय, सद्गुरु श्री की जय, स्वामीनारायण भगवाननी जय, श्री हरि संकल्प महोत्सवनी जय। हे दयाळु आप सदाय राजी रहो એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો। હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો। જય સ્વામિનારાયણ। સર્વે વાલા મુક્તોને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના સેવકના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। આપ સૌના દર્શન થયા હોવાનું થયેલું। સૌ પ્રથમ બધી જ પ્રવૃત્તિને બધો જ ઉદ્ઘોષ બધો જ સમાવી દઈએ, શાંત થઈ જઈએ, વિસારી દઈએ। મોટા સંતો કહેતા કે મરતા શીખીએ, દિવસમાં 2 વખત 5 વખત 10 વખત મરતા શીખીએ। જેમ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે કે ધામમાં જાય પછી એને કાંઈ જ ખબર રહેતી નથી, બધો પ્રલય થઈ ગયો એના માટે। એના માટે નથી દેહ, નથી સગા, નથી સંબંધી, નથી કુટુંબ, નથી સ્થાન, નથી સ્થળ। એમ જ્ઞાને કરીને મરતા શીખીએ, જેને કહેવાય છે જ્ઞાન પ્રલય। અને પ્રલય કરીને હવે જેનું સ્થાપન કરવાનું છે, મૂર્તિના સુખે સુખિયા થવું હોય એને પેલા મરવું પડે, મરે એ જ મૂર્તિના સુખમાં જઈ શકે। એમ આપણે પેલા જ્ઞાને કરીને મરતા શીખીએ, બધું વિસારી દઈએ, સળગાવી દઈએ, કહો વિસારી દઈએ, કહો ભૂલી જઈએ, કહો પ્રલય કરીએ, કહો બસ એકલા મહારાજ। અને મહારાજે મને મૂર્તિમાં રાખી લીધો છે એટલે હું સેફ છું, હું સંપૂર્ણ સલામત છું, નિર્ભય છું, બસ મૂર્તિમાં જ છું। મહારાજ બિરાજ્યા છે, હું આ જ મૂર્તિમાં છું। જે મહારાજ દિવ્ય તેજોમય સામે સિંહાસનમાં બિરાજ્યા છે એ જ મહારાજ કૃપા કરીને મને સુખીઓ કરવાને માટે પ્રતિલોમ ભાવે આ દેહ પડાવીને દેહને સ્થાને આવીને બિરાજી ચૂક્યું છે। હવે દેહ છે જ નહીં,
જેમ પહેલા દેહમાં રહેનારો હું જીવ હતો, હવે મૂર્તિમાં રહેનારો અનાદિ મુક્ત છું. પ્રેક્ટિકલ કરીએ, રહેતા શીખીએ. આ જ ભાવમાં રહીને મહારાજની નૂતન પ્રાર્થના જે ગઈકાલે મળી છે એને આપણે આજે વધુ રિપીટ કરીએ અને એને લક્ષાર્થ કરીએ, પ્રેક્ટિકલ કરીએ. અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું. 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 મુક્ત આ શબ્દ ન રહેવો જોઈએ. શબ્દને સાકાર સ્વરૂપ આપવાનું છે. શબ્દને પ્રભાવમાં પહોંચાડવાનો છે. એટલે કે આપણે હવે પ્રભાવમાં પહોંચવાનું છે શબ્દની વાંસે વાંસે, સાથે સાથે. અનાદિ મુક્ત હું એ શબ્દ બોલતાની સાથે જ દેહ પડી જવો જોઈએ, દેહ છૂટી જવો જોઈએ. જે છોડી દેવાનો છે. પ્રેક્ટિસ કરો અત્યારે. બસ જેમ શરીર ઉપરથી વસ્ત્ર ઉતરી જાય એમાં દેહરૂપી વસ્ત્રને ઉતારી દો. તો જ મૂર્તિમાં રહેવાશે. દેહ સોતા મૂર્તિમાં ન રહેવાય. છાલ સોતું કેળું ન જમાય. બોક્સ સોતા ચશ્મા ન પહેરાય. કોથળી સોતું દૂધ ન વપરાય. એમ દેહ સોતા મહારાજની મૂર્તિમાં ન રહેવાય. દેહ હટે તો જ મહારાજ આવી બિરાજમાન થાય. દેહને હટાવવાનો છે, જ્ઞાને કરીને હટાવવાનો છે, દૂર કરવાનો છે, છેટો કરવાનો છે. આપણી કારણ સત્સંગની ભાષામાં કહીએ તો અવરભાવને જુદો પાડવાનો છે. એ અવરભાવ છે. દેહ એટલે અવરભાવ. દેહનું દૈહિક જે કંઈ દેહ સૈહિક સંબંધી છે, દેહ સંબંધી છે, દેહ કરીને બોલાય છે, મનાય છે, સ્પર્શાય છે, જોવાય છે, સંભળાય છે, ખવાય છે, પીવાય છે, બધો જ અવરભાવ. અવરભાવ એટલે દેહ સંબંધી વૃક્ષ. અવરભાવ એટલે દેહ સંબંધી દુનિયા. અવરભાવ એટલે દેહ બેઝ જગત. દેહ છૂટશે, ઓટોમેટિક અવરભાવ છૂટશે. અવરભાવ જુદો છે. અવરભાવ હું મહેશ છું, હું પ્રકાશ છું, હું સુરેશ છું. અવરભાવમાં કહો કે દેહે કરીને હું પુરુષ છું, હું સ્ત્રી છું. દેહે કરીને હું પટેલ છું, હું બ્રાહ્મણ છું. એ બધો અવરભાવ છે. દેહના ભાવો એટલે જ અવરભાવ. દેહી કરીને હું વડોદરાનો છું, હું સુરતનો છું, હું અમદાવાદનો છું. એ બધો અવરભાવ. એને છૂટો પાડો. હું પ્રભાવી સ્વરૂપ છું, હું દેહથી જુદો ચૈતન્ય છું. આત્મભૂમિકા છે. અને મને ચૈતન્યને, આત્માને કહો, ચૈતન્યને કહો, કેવળ કૃપા કરીને વિના દાખલે, વિના પ્રયાસે, વિના સાધને મહારાજે કેવળ કૃપા કરીને મૂર્તિમાં જ રાખી લીધો છે.
અને મહારાજ મને મૂર્તિમાં રાખવાને માટે સ્વયં પોતે આવીને બિરાજમાન થઈ ચૂક્યા છે. બસ પ્રેક્ટિસ કરીએ. આ વર્કશોપ છે આપણો. સદગુરુ વૃંદાવન સ્વામીએ કહ્યું, જ્યાં દેહ હોય ત્યાં મહારાજ ન હોય, અને મહારાજ હોય તો દેહ ન હોય. પસંદગી આપણે કરવાની છે. દેહને રાખવો છે કે મહારાજને રાખવા છે? જો મહારાજને રાખવા હોય તો દેહને છૂટો પાડી દેવો પડે, અને તો જ મહારાજ બિરાજમાન થઈ શકે. વિસ્મૃતિ કરી દો. બસ દેહની જગ્યાએ મહારાજ આવીને બિરાજ્યા છે. હવે દેહ છે જ નહીં. કાળો, ટૂંકો, લાંબો, જાડો, પુરુષનો, સ્ત્રીનો દેહ, આ બધા ભાવોનો પ્રલય થઈ જાય છે. મહારાજને વિશે હવે નથી પુરુષપણાનો ભાવ, નથી સ્ત્રીપણાનો ભાવ. અને મને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કર્યો એટલે મારે વિશે પણ એ ભાવ નથી. હું પણ માઈક આકારે રહિત. માઈક આકાર એટલે અરીસામાં દેખાય છે આકાર, એનાથી રહિત છું, અને દિવ્ય આકારે સહિત છું. દિવ્ય આકાર એટલે મહારાજનો આકાર, મૂર્તિનો આકાર, મૂર્તિ રૂપ છું. દિવ્ય સાકાર છું, મૂર્તિમાન છું. સામી પ્રેક્ટિસ કરો. સાવધાન બેસો, સીધા બેસો. અહીં જે પ્રમાણે શબ્દ આવે છે, વર્ણન આવે છે, એમાં રસ દાખવીને એને કરતા જાઓ. જેમ ગઈકાલે કહ્યું હતું, બાળકોને સજડ બમ કહેવામાં આવે એટલે એ થઈ જાય છે. એમાં શબ્દો જેમ જેમ આવતા જાય છે, મૂર્તિમાં રહેવાની આ લટક છે, કળા છે, આર્ટ છે, પદ્ધતિ છે, મેથડ છે, રીત છે. કારણ સત્સંગીનો અર્થ જ એ છે, જેને મૂર્તિમાં રહેતા આવડે એ જ કારણ સત્સંગી. દેહમાં રહેતા આવડે એ તો જગતનો જીવ છે. ઘણા જન્મો સુધી દેહમાં તો રહ્યા છીએ. હવે જાણપણામાં રહીને, જાગૃતિમાં રહીને, અવેરનેસ રાખીને, મહારાજને મોટાના વચનમાં સંપૂર્ણ પૂર્ણ વિશ્વાસ રાખીને, નિસંશય થઈને, નિરુત્થાનપણું કરીને, અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. જોડે બોલતા જાઓ અને રહેતા જાઓ. હરી મૂર્તિમાં જ છું. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. ઉચ્ચ સ્વરે બોલતા જાઓ. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. સર્વોપરી છો નિરુત્થાન પણ થાવે. 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 બસ હે મહારાજ, તમે સર્વોપરી સર્વ અવતારના અવતારી છો. આપ તો સર્વોપરી છો, અક્ષરાતીત છો.
પરંતુ અમને પણ અક્ષરાતીત કર્યા છે મહારાજ. અમને પણ સર્વોપરી સ્થિતિ પ્રદાન કરી છે અને આપે સર્વોપરી સ્વરૂપે અમને આપના સર્વોપરી સ્વરૂપમાં રાખ્યા છે. એનું નિરુત્થાન પણ કરાવો મહારાજ. ક્યારે એમને તર્ક કુતર્ક આપના સ્વરૂપને વિશે ન થાય. ગમે તેવો સમય સંજોગ આવે પણ આપનું જ કરતા પણ અનંત કોટી બ્રહ્માંડમાં આપના સિવાય બીજો કોઈ કરતા નથી મહારાજ. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આપના શબ્દો છે જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. હે મહારાજ, આ તો અન્વય સ્વરૂપની વાત કરી છે. અન્વય સ્વરૂપ એટલે માત્ર આપની એક કિરણ, તેજની અધો ઉદ્વ ચારે પૂરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ જે અક્ષરધામ, એની માત્ર એક કિરણમાં અનંતાનંત બ્રહ્માંડો, અનંતાનંત બ્રહ્માંડે તમે એક પૂર્ણ વ્યાપક બ્રહ્મ. તમે નહીં, તમારી એક કિરણ અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપીને રહેલી છે અને ધરીને રહેલી છે. હે મહારાજ, અન્વય શક્તિ દ્વારા આપ અનંત બ્રહ્માંડોના કરતા છો, નિયંતા છો, વ્યાપક છો, ધારક છો. અને સર્વે આપના વ્યતિરેકના સંબંધવાળા. ચાલો ચાલ ભક્ત એકાંતિક પરમ એકાંતિક એ સૌના તમે ડાયરેક્ટ કરતા છો. અને મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખીને મારા તો સંપૂર્ણ કરતા છો પ્રભુ. મને મૂર્તિમાં ફિટ કરી દીધો, કશું જ ન કરી શકું. આનું નિરુત્થાન પણ કરાવો મહારાજ. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ઉચ્ચ સ્વરે બોલજો. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. હે નાથ પ્રાર્થના કરો દિવ્ય ભાવે. સર્વોપરી છો નિરુત્થાન પણ થાવે. સર્વોપરી છો નિરુત્થાન પણ થાવે. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો. 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 આટલું બોલતા બોલતા દેહ છૂટી જવો જોઈએ. બસ એ આપણું રિઝલ્ટ. વી વોન્ટ રિઝલ્ટ. પ્રાર્થના કરતા કરતા જોડે પ્રેક્ટિકલ કરતા જઈએ. દેહ છોડાવી એટલે છોડાવી દીધો છે ઓલરેડી. મહારાજે કહ્યું કે તું દેહ નથી, તારે વિશે દેહ નથી. 57ના ટોળા ને ભાઈ કાઢ્યું તુજથી બહાર. આ પ્રભુનો આદેશ છે, મહારાજનો સંકલ્પ છે, મહારાજે કરેલી અનહદ અને અનરાધાર કરુણા છે, કૃપા છે. એ કૃપામાં ડૂબીએ. ભલે દેખાય છે, આપણે કહીએ કે ચર્મચક્ષુ એ દેખાય છે કે દેહ છે ને, એ દેખાવા માત્ર છે. ઇલ્યુઝન, ભ્રાંતિ છે, નોટ ઇન રિયલ. રિયલ શું? બસ મહારાજ બિરાજ્યા છે અને હું મૂર્તિમાં છું. હવે દેહી નથી અને જીભ પણ નથી. મહારાજ જ છે અને હું પુરુષોત્તમ રૂપ એવો એમનો સેવક, એમનો દાસ, સદાનો દાસ, સુખ ભોગતા એવો અનાદિ મુક્ત છું. બસ દેખાય છે, દેખાવા માત્ર છે. જે દેખાવા માત્ર છે એનું વર્ણન ન થાય, એનું મનન ન થાય, એનું ચિંતન ન થાય.
અહીંથી જો દેહ ટળેલો દેખાશે ને મહારાજ બિરાજ્યા છે એવું સમજાશે, દ્રઢ થશે, તો સામે પણ બધા જ અનાદિ મુક્તો છે. એ સૌને કોઈને પણ દેહ નથી, દેહના ભાવો નથી, બધા જ પુરુષોત્તમ રૂપ એવા અનાદિ મુક્ત રસબસ ભાવે મૂર્તિમાં રહ્યા છે અને સર્વે મહારાજના દિવ્ય સ્વરૂપો છે. ભલે દેખાય મગનભાઈ, છગનભાઈ, પત્ની, પતિ, દીકરા, બાળકો દેખાવા માત્ર છે, એમ જાણીને છોડી દેતા શીખી. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો, મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો. મૂર્તિ રૂપ મહારાજે તરત જ દેહને છોડાવતાની સાથે સ્વરૂપાંતર કરી દીધું. નિરાકાર ચૈતન્યને રહેવા ન દીધો, કારણ કે નિરાકાર ચૈતન્ય સાકાર મૂર્તિમાન એવા મહારાજનું સુખ ભોગવી ન શકે. ચૈતન્યને વિશે ભગવાન રહ્યા છે, આત્માને વિશે ભગવાન રહ્યા છે એવું મહારાજે વચનામૃતમાં અનેક વખત કહ્યું છે. એ પ્રારંભ હતો એટલા માટે મહારાજે કહ્યું છે, પણ ચૈતન્ય નિરાકાર છે. મહારાજ દિવ્ય શુદ્ધ સાકાર મૂર્તિમાન છે. નિરાકાર ચૈતન્યને વિશે મહારાજ સાકાર મૂર્તિમાન પ્રભુ ન રહી શકે, સવાલ જ નથી. અને ચૈતન્યની કોઈ તાકાત નથી મહારાજને ધારી શકે, રાખી શકે. ચૈતન્યમાં મહારાજ નથી. ચૈતન્ય અનાદિ મુક્ત કરી દીધો, મહારાજે પોતાની મૂર્તિમાં રાખી લીધો. મૂર્તિને વિશે આપણે છીએ, આપણે વિશે મહારાજ છે એમ નહીં. અનંત મુક્ત આપણા જેવા આ મૂર્તિમાં છીએ. અનાદિ મુક્તની આ સમજણ છે અને એ દ્રઢ કરવાની છે. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો, મૂર્તિ રૂપ કરીને મૂર્તિમાં લીધો. મૂર્તિ રૂપ કરીને મહારાજે મૂર્તિમાં લઈ લીધો છે. આ હેઝ ડન, આ બધું ઓલરેડી ડન થઈ ગયું છે. અને આપણે હવે એને જ મનન કરવાનું છે, એનું ચિંતન કરવાનું છે, નિરુત્થાન પણ એનાથી કરવાનું છે. એનાથી મુક્ત હરી મૂર્તિમાં જ છું, એનાથી મુક્ત હરી મૂર્તિમાં જ છું. દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા. જોતા જાઓ, મહારાજ આવી ગયા છે. છેટા નથી, અણુ માત્ર છેટા નથી, અણુ માત્ર જુદા નથી. દેહ સ્થાને મહારાજ સ્વયં આવી ગયા છે. વિશ્વાસથી હા પાડો અને વિશ્વાસથી નક્કી કરો અને જુઓ હા પડી કોને કહેવાય. બસ એનું નિરુત્થાન પણ એમ જ વર્તે કે દેહ નથી, ચાલે છે મહારાજ, બોલે છે મહારાજ, બેઠા છે મહારાજ, અત્યારે અહીંયા આંખ બંધ કરીને પણ બેઠા છે મહારાજ. બસ દેહ હતો જ નહીં, છે જ નહીં. તો બાબુલાલ કેવો ને મગનલાલ કેવો, છગનલાલ કેવો ને કુબેરદાસ કેવા, કોઈ નથી. નો પટેલ, નો બ્રાહ્મણ, નો પુરુષ, નો સ્ત્રી, નો ત્યાગી, નો ગ્રહી. બસ દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા, પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા. પ્રગટ પ્રત્યક્ષ રહ્યા શ્રીજી,
પ્રગટ પ્રત્યક્ષ રહ્યા શ્રીજી. પ્રગટ અને પ્રત્યક્ષ આ રહ્યા. ક્યાં છે? આ રહ્યા. ક્યાં છે? આ રહ્યા. સદગુરુ વૃંદાવન સ્વામી કડીમાં બિરાજતા હતા. થાંભલીના અઠેકણે ઉગાડા શરીરે બેઠા છે. અને કોઈએ આવીને પૂછ્યું, સ્વામી મહારાજ અત્યારે મહારાજ અક્ષરધામમાં શું કરતા હશે? ત્યારે સ્વામી કહે છે, મહારાજ થાંભલીના અઠેકણે બેઠા છે, ઉગાડા શરીરે બેઠા છે, થાંભલીના અઠેકણે બેઠા છે. નહીં સમજનારને એવું લાગે કે પોતે ભગવાન થઈ ગયા. અનાદિની મુક્તની સ્થિતિમાં ભગવાન થવાતું જ નથી. જે ભગવાન છે જ મહારાજ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એ જ ભગવાન છે. સેવક મૂર્તિમાં જ છે. સેવક હંમેશા સેવક જ છે. પરંતુ મૂર્તિમાં રહ્યો એને પ્રતિલોમ ભાવે સ્વયં મહારાજ પોતે આવીને બિરાજ્યા છે. એ ભાવમાં રહેવાનું છે. કરતા પણ તો જ હટે. હું કરું છું એ શક્ય જ નથી આપણા માટે. વિચારમાં પણ નહીં રાખો, બોલવામાં પણ નહીં રાખો, બસ કશું જ ના થાય મારાથી. મહારાજ સ્વયં બિરાજ્યા છે. પ્રગટ પ્રત્યક્ષ રહ્યા શ્રીજી. પ્રગટ પ્રત્યક્ષ રહ્યા શ્રીજી. રોમ રોમ સુખ લેવું મૂર્તિમાંથી. રોમ રોમ સુખ લેવું મૂર્તિમાંથી. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, બસ આ જ વિચાર મારો. મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ હરિવર હિરલો રે લાધ્યો રે મંદિરમાં. એનો અર્થ જ આ છે. હરિવર મળ્યા, હરિવર રૂપી હિરલો મળ્યો. ક્યાં છે? બસ આ રહ્યા. અણુમાત્ર છેટા પણ નથી, અણુમાત્ર જુદા નથી. અને છતાં એ સ્વામી છે, હું સેવક છું. એ દાતા છે, હું ભોગતા છું. વાહ મહારાજ. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિમુક્ત હરી મૂર્તિમાં જ છું. પૂરણ કામે અતિ પૂરણ કર્યો. 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 કામનાન રાખીએ નો આનંદ નાર્યો. કામનાન રાખીએ નો આનંદ નાર્યો. મારી પાસે શું નથી હવે? સ્વયં રાજાધિરાજ, જેનાથી પર, જેના તુલ્ય કશું નથી અનંત કોટી બ્રહ્માંડમાં. પર 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 પરાત પર પુરુષોત્તમ નારાયણ મને સ્વયં મળી ચૂક્યા છે. હવે મારી પાસે શું નથી? શું અધૂરું છે? શું ખૂટે છે? નથિંગ. તૃપ્ત કરી દીધો છે, પૂર્ણ કામ કરી દીધો છે, કૃતાર્થ કરી દીધો છે મહારાજે. કારણ કે મૂર્તિમાં રાખી લીધો છે. હજુ કંઈક જોઈએ છે, હજુ મારી પાસે આ નથી. એનો અર્થ જ મૂર્તિમાં રહેતા આવડ્યું નથી. સોક્રેટિસની અવરભાવમાં ગરીબી હતી. શેઠિયાએ લઈ જઈને દુકાનોની મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોલમાં લઈ જઈને ઉભા રાખી દીધા. સોક્રેટિસ, આમાંથી જે કિંમતીમાં કિંમતી વસ્તુઓ લેવી હોય આંગળી મૂકો તમારી, બધું પેમેન્ટ હું કરી દઈશ. આખો વિશાળ મોટો મોલ બધે ફર્યા. 3-4 કલાક પછી કોઈ વસ્તુ પર આંગળી મૂકી નહીં. કેમ નથી મૂકતા? લઈ લો, જે જોઈતું એ લઈ લો. એક જ જવાબ હતો, આમાં મારા માટે કશું જ નથી. હું પૂર્ણ કામ છું, મારે કશું જોતું નથી. મારી પાસે શું નથી?
ચિંતામણી સુંદર લાધી રે રાંક થઈને સિદ્ધને ફરું. હે મહારાજ, સિદ્ધને રહીએ કંગાળ રે સંતો, સિદ્ધને રહીએ કંગાળ. પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહીએ કવાલ. અમલ સહિત વાત ઓચરવી. મહારાજ કેવા મળ્યા છે! આહા, શું નથી આપણી પાસે? કેવી મોજ કરાવી દીધી છે. આગવા મહારાજ મળી ગયા. મહારાજ એટલે શું વર્ણન કરવું? કરોડોની સંપત્તિ શબ્દ અઘરો સહેલો છે, અને શું એનું મૂલ્ય એની આગળ. એવા મહારાજ તમે મને આગવા મળ્યા પ્રભુ. તમે પૂર્ણ કામ છો. અમને તમારા સંબંધે તમારી પ્રાપ્તિએ કરીને અમે પૂર્ણ કામ થઈ ગયા છીએ. મહારાજ આવો કેફ અને મસ્તી એનો વિચાર કરો. પૂર્ણ કામે અતિ પૂર્ણ કર્યો. પૂર્ણ કામે અતિ પૂર્ણ ઉચ્ચ સ્વરે બોલતા જાઓ, કામના વિચારતા જાઓ. આનંદ નાર્યો કામના રાખીએનો આનંદ નાર્યો. કામના એટલે ઈચ્છા. હે મહારાજ, હવે મારે કોઈ ઈચ્છા નથી. પહેલી ને છેલ્લી એ જ અરજ છે. બસ મૂર્તિના સુખની એક ગરજ છે. બસ હે મહારાજ, જાણી બિરદ તવ પૂરી પાડનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. હે મહારાજ, હવે મારી એક જ અપેક્ષા, એક જ ઈચ્છા, એક જ મનોરથ, એક જ વાંચના છે. બસ આપની મૂર્તિનું સુખ. પ્રભુ, આપે મને બધું જ આપી દીધું. શું નથી મારી પાસે? નથી માન સન્માન હવે જોતું. માન ગમે છે, સન્માન ગમે છે, હજુ એની યાચના રહે છે, ચાહના રહે છે. હજુ ગાડીની, બંગલાની, વસ્તુની, પદાર્થની સમજી લેવું. આપણને મહારાજનું મૂલ્ય સમજાણું જ નથી, અને મહારાજ મળ્યા એનો ખ્યાલ જ નથી. ભિખારી છીએ. રાજાણી રાણી બની ભીખ માગે, રહે કંગાળ અને હાલ. ઘર લજામણી રાણી જાણી, રાજા ખીજી કાઢે ખાલ. રાજા ધીરાજ મળ્યા છો તમે મહારાજ. અને એટલે તો શબ્દ આપણને આપ્યો, આનંદ માં રહો સદા આનંદ માં રહો. આનંદ માં રહો સદા આનંદ માં રહો. મને સર્વોપરી મહારાજ મળ્યા. આનંદ માં રહો. મને સર્વોપરી મહારાજ મળ્યા. આનંદ માં રહો. સર્વોપરી મહારાજ મળ્યા શબ્દ છે ને બહુ અદ્ભુત છે. અને મને શબ્દ બહુ અદ્ભુત છે. મળ્યા શબ્દ આવે ને ત્યારે જેમ આ હાથમાં ચશ્મા છે ને મળ્યા એમ નહીં, એવું નહીં વિચારવાનું. હામે છે ને બેઠા છે મળ્યા છે એમ નહીં વિચારવાનું. એ તો વેચાઈ ગયા આપણા બધાના. જે હામે છે ને મળ્યા છે એ તો બોલ્યો કે મને મળ્યા. એ તો એક મહારાજ કેટલામાં વેચાઈ ગયા જો, અનંત મુક્તોમાં વેચાઈ ગયા. પરંતુ નહીં, એ મહારાજ મને આગવા, મને પ્રત્યક્ષ અને પ્રગટ મૂર્તિમાં રાખી દીધો અને મને આગવા મળી ગયા. એવો ભાવ મળ્યા શબ્દ આવે ને ત્યારે રહેવો જોઈએ ને તો જ આનંદ આવશે. એ પેલા થાળની પ્રસાદી 100 લાડુડી હોય ને 100 જણા સામે બેઠા હોય તો બધાને ભાગમાં એક એક આવે. બોલાય તો ખરું કે મને પ્રસાદ મળ્યો, પણ ભાગમાં શું આવે? લાવડી નાનું લાડુડી આવે. શું વળે? મોઢામાં ગળ્યું ના થાય માંડવે. એક લાડુડી શું વળે? પણ આખો થાળ મને મળ્યો એનો આનંદ કેવો હોય પહેલા? એક લાડુડી જેટલો હોય કે આખા થાળનો આનંદ જુદો હોય પહેલા. ભૂખ લાગે ત્યારે ખાધા કરો, જે 2-2, 4-4, 5-5, 6-6 સમજ્યા? હો પડી છે.
આ સ્વયં મૂર્તિ મને આગવા મળ્યા એવો જ્યારે એમ થશે ને, અને એમાં પ્રતિલોમ ભાવે આગવા મળ્યા ને મને આ મૂર્તિમાં રાખી લીધો, એ વિચાર સાથે બોલો આનંદ મારહો સદા આનંદ મારહો, આનંદ મારહો સદા આનંદ મારહો, મને સર્વોપરી મહારાજ મળ્યા આનંદ મારહો, મને સર્વોપરી મહારાજ મળ્યા આનંદ મારહો. કઈ આનંદમાં બદલાવ આવ્યો કે આનંદમાં ફરક પડ્યો? પેલા હવે એના એ જ મહારાજ મળ્યા. અત્યાર સુધી પહેલા મને મહારાજ મળ્યા, સર્વોપરી મહારાજ મળ્યા, પણ કેવી રીતે મળ્યા? મને આગવા મળ્યા, અને એ પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા, છેટા નહીં, જુદા નહીં. હે પેલા સાક્ષાત મને મળી ગયા. હે પેલા શું બાકી રહ્યો? દૂર હોય તો હજુ તો શું એમાં વળ્યો? પેલા કાર્ય સત્સંગની સમજણ તો છે, અધ્ધર છે ભગવાન, સાક્ષાત ભગવાન તો અધ્ધર છે ને જવાનું છે, વિમાન લઈને તેડવા આવશે ને તે દિવસે મુક્ત. ત્યાંથી કારણ સત્સંગનો પ્રારંભ અહીંથી થાય. જેમ રત્ના ભગતે પહેલા દિવસે એક વાત આવી હતી, પેલા રત્ના કડિયાએ પૂછ્યું, મહારાજ અત્યારે અક્ષરધામમાં ભગવાન શું કરતા હશે? ત્યારે મહારાજ કે એ 8 વડી ધાબળી પાથરીને પથ્થર ઉપર બેઠા છે, વડતાલનું મંદિરનું કામ ચાલે છે, મહારાજ બેઠા છે. કે મહારાજ હું તમારી વાત નથી કરતો, અક્ષરધામના ધણીની વાત કરું છું, કે અક્ષરધામમાં મહારાજ શું કરતા હશે? એટલે તમે અને એ જુદા છે. તો મહારાજને આટલું કઢાવતા 49 વર્ષ આમ જ જતા રહ્યા. બોલો લ્યો કે ભાઈ અમે એ જ છીએ ભૂંડા. આવે હમજને 4 વખત પૂછ્યું, 4 વખત એક જ જવાબ આપ્યો. હવે એટલેથી અટકવાનું છે. હવે કારણ સત્સંગ શરૂ થાય છે કે આ તેજને સમૂહને વિશે મૂર્તિ છે, એ જ આ મહારાજ સ્વયં સામે બિરાજ્યા છે, ખોટો નથી. અક્ષરધામનું સ્વરૂપ જુદું નથી. એમાં શું વળ્યું? એમાં આપણું શું વળ્યું? આપણે તો એવા ને એવા ધોયેલા મૂળા જેવા રહ્યા ને. આપણે તો હજુ ગિરીશ જોશી જ રહ્યા ને. હજુ તો આપણે બ્રાહ્મણ જ રહ્યા ને, જોશી એટલે બ્રાહ્મણ જ રહ્યા ને પહેલા. એમાં આપણું શું વળ્યું? સર્વોપરી મહારાજ મળ્યા ને સામે છે, એમાં આપણું શું વળ્યું? પણ એ મહારાજ એમ કે છે કે હું આવી ગયો તારા દેહના સ્થાને ને તને મને મારા જેવો મૂર્તિમાન અનાદિ મુક્ત કરીને મારી મૂર્તિમાં રાખી લીધો. તું મારા જેવો છું. હવે કેટલો મોટો ફેર પડી ગયો મુક્તો. આપણને જ્યાં જ્યાં મળ્યા શબ્દ આવે, સાંભળી લેજો બધાય, જ્યાં જ્યાં પ્રગટ શબ્દ આવે, જ્યાં જ્યાં પ્રત્યક્ષ શબ્દ આવે, તરત જ પ્રતિલોમ ભાવ આવી જવો જોઈએ. જ્યાં જ્યાં જ્યારે મળ્યા શબ્દ આવે, જ્યાં જ્યાં વતનામૃત વાંચો ને એમાં મળ્યા શબ્દ આવે, પ્રગટ શબ્દ આવે, પ્રત્યક્ષ શબ્દ આવે, ત્યારે સામે મળ્યા છે એવો વિચાર જ ના આવવો જોઈએ. એ તો ઘણું છેટાપણું થાય. ગુરુદેવ બાપજી કહેતા કે હવે સામે મહારાજ છે ને તમે આપણે 5 ફૂટ 10 ફૂટ 20 ફૂટ 25 ફૂટ 50 ફૂટ દૂર બેઠા છીએ, વચ્ચે કેટલા માયાના ખટારા નીકળી જાય. કહો, માયાના ભરીને ખટારા કેટલા નીકળી જાય. નથી આપણી માયા ટળતી, દેહભાવ નથી ટળતો, અને હજુ વાસના નથી ટળતી. એનું કારણ શું છે? આજ હજુ સામે જ રાખ્યા છે. એટલે ભોજન મળ્યું. હવે રહોડામાં જાઓ તમે, ભોજનશાળામાં જશો ને, હમણે સામે ટેબલ ઉપર પડ્યું છે એટલે ભોજન મળ્યું કહેવાય, અને એમાં ડીશમાં આવી જાય એટલે વધુ મળ્યું કહેવાય. આપણી આગું આપણને પ્રાઇવેટ ડીશમાં મળી ગયું, એનો આનંદ વધુ હોય. કદાચ હજુ લાઈનમાં ઊભા હોય ને સારું થઈ રહ્યું જાય તો, અથવા વરસાદ આવી જાય તો, અથવા કંઈક બેન ભાગવું પડે તો ભૂખ્યા જ રહીએ ને પહેલા. પરંતુ હવે ડીશમાં આવી જાય ને એટલે આપણને વધુ આનંદ થાય ને. ટેબલ ઉપર હોય, બુફેના ટેબલ ઉપર હોય, એના કરતા ડીશમાં આવી જાય તો સહેજ આનંદ વધે. હાશ, ચલો ગુલાબજાંબુ બહુ ભાવતા હતા ને આવી ગયા. સુખડી મળી કે નહીં આજે? હુખડી ભાવતી હતી ને આવી ગઈ, ચલો હેડો. પણ એમાં આનંદ વધ્યો, પરંતુ હજુ ખરો આનંદ નથી મળ્યો. હજુ ડીશમાં છે, સામે છે, એમાં મોઢું ગળ્યું તો થયું નહીં. પરંતુ એ જ
બટકું કહો કે ચોસલું કહો કે ઢીફું કહો કે જે લઈને મોઢાની સાથે પ્રતિલોમ ભાવ આવે ને જ્યારે, અને એકમેકપણું થાય ને, પ્રતિલોમ ભાવ એટલે એકમેકપણું, અને જ્યારે મોંમાં જાય ને ત્યારે આમ ગળપણ આવે. આ હા 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 હા, ઓહો, એનો આનંદ વધુ હોય કે ડીશમાં આયાનો આનંદ વધુ હોય? કહો કે મમ્મમ અંદર જાય ને ત્યારે મમ્મમ નો આનંદ આવે ભાઈ. બસ એક્ઝેક્ટલી મહારાજ સામે છે, આપણને પ્રાઇવેટ આપણને મળી ગયા, પૂજામાં સામે બેઠા છે, પૂજા કરીએ ને ત્યારે સામે બેઠા છે, આરતી કરતા હોય તો સામે બેઠા છે, થાળ કરીએ તો સામે બેઠા છે. એમાં આપણું શું મળ્યું? હજુ થાળમાં આવી ગયું સામે, જેમ પેલો થાળ સામે પડ્યો છે અને બધા ભોજન સામે પડ્યા છે, એના જેવું છે. પણ એ જ મહારાજ સીધો પ્રતિલોમ ભાવે આમ સામે આવીને, સામે હતા એ જ આમ બિરાજમાન થઈ ચૂક્યા છે અને મને આગવા મળી ગયા. હું તો એનો આનંદ કેવો હોય બેટા. એટલે જ્યાં જ્યાં મળ્યા શબ્દ આવે, જ્યાં જ્યાં પ્રગટ શબ્દ આવે, જ્યાં જ્યાં પ્રત્યક્ષ શબ્દ આવે, ત્યાં એને આપણે હામે બામે નહીં ધારવાનું. એ કાર્ય સત્સંગની રીતિ છે, હામે બામે નહીં. જે તેજની વિશે મૂર્તિ છે એ જ પ્રત્યક્ષ મહારાજ મને મળ્યા છે. મધ્યનું 13મું વચનામૃત. જે તેજને વિશે મૂર્તિ છે એ જ પ્રત્યક્ષ મહારાજ મને મળ્યા છે. મળ્યા છે એટલે અહીં નહીં જોવાનું, એ તો છે જ, પણ એ તો હૈયારા છે. કીધું ને બધાના હૈયારા છે, એમાં આપણું શું વળ્યું? તમે જોજો, તમારું 2-4 ભાઈઓનું ઘર હૈયારું હોય ને તો એનો એટલો આનંદ ના હોય, પણ તમારું આગવું થાય ને ત્યારે વધુ આનંદ આવે. સાચું હોય જ બેટા? 4 ભાઈઓ છે ને 4 ભાઈઓનું હૈયારું ઘર હોય ત્યારે એમ બધા આનંદ હોય કે અમારું ઘર છે, પણ એમ શું બોલો તમે? બાપ દાદાનું ઘર છે એવું કહો. અને જ્યારે તમારું પ્રાઇવેટ મકાન થાય ત્યારે એનો આનંદ જુદો હોય ભાઈ. એમ આપણા પ્રાઇવેટ ભગવાનને કરી દેવાના, આપણા પર્સનલ મહારાજને કરી દેવા. એટલે આ બધું તમારું પર્સનલ, ચશ્મા તમારા પર્સનલ, પેન્ટ તમારું પ્રાઇવેટ પર્સનલ, તમારું શર્ટ પર્સનલ, રૂમ પર્સનલ, બધું તમારું વ્યક્તિગત જુદું જુદું. અને ઠાકોરજીને હૈયારા રાખવાના. એ પેલા સ્વયં શ્રી હરિ આપણા પર્સનલ બનાવી દો, આપણા મહારાજ. અને પોતે તૈયાર બેઠા છે કે મારે તારી જોડે આ દેહને ઉડાડીને મને મૂકીને ભલ્યા તારે આવવું છે, મારે તારી જોડે રાખને બુડા, મારે બેહવું છે, બેહવા દે, તું આને એકને કાઢીને ઉડાડીને તો હું બેહી શકું ને. એવું મહારાજ આપણને કહે છે. તમે કહેશો કે અમને તો સંભળાતું નથી, મહારાજ કહે છે. આ હું સાંભળીને તમને કહું છું ભાઈ. તમારી જોડે કાન નથી સાંભળવાના જોઈએ, એટલે તમે મહારાજના કાન કરી દો, તમને સંભળાશે. અમારી જરૂર ક્યાં છે તમને? અહીં જરૂર છે. આવે છે વિશ્વાસ? આપણા પ્રાઇવેટ મહારાજ, આપણા પર્સનલ મહારાજ, આપણી આગવી મૂડી મહારાજ, અને એ મને મળી ચૂક્યા છે. જ્યાં જ્યાં મળ્યા શબ્દ આવે, હરે મળી મૂર્તિ, હરે મળી મૂર્તિ. જ્યાં મળ્યા, મળી એટલે ક્યાં તરત શું વિચારવાનું ભઈલા? આમ સામે નહીં, મળી એટલે ક્યાં મળી ભઈલા? એ જ મહારાજ, સામેવાળા મહારાજ અહીં આવી ગયા. બસ આપણું આ કારણ સત્સંગનું નવનીતા છે. જ્યાં જ્યાં મળ્યા શબ્દ આવે, શ્રીજી પ્રગટ મળ્યા. જો આપણે પ્રેક્ટિકલ કરતા જવાનું છો. અત્યારે મળ્યા શબ્દ જ્યાં જ્યાં આવે છે બોલતા જઈએ, અને આપણે પ્રેક્ટિકલ કરતા જઈએ. મળ્યા શબ્દ જ્યાં જ્યાં આવે ને એટલે સીધું જ અહીંયા ડાયવર્ટ કરી દેવાનું. સામે વાળા આવી ગયા, બસ સીધો જ અહીં આવી ગયા. હરે શ્રીજી પ્રગટ મળ્યા, બાપા પ્રગટ મળ્યા, પ્યારા સ્વામી જય બોલો, આનંદ પામી. શ્રીજી મહારાજ આવી ગયા. બાપા પ્રગટ શબ્દ આવે ને ત્યારે બાપા અહીં આવી ગયા. કારણ કે મહારાજ આવે એટલે બાપો આવે જ ને, મહારાજ આવે એટલે બાપજી આવે જ ને. ભેળા છે, મૂર્તિમાં છે બધા. ગોપાળાનું સ્વયં, મુક્તાનું સ્વયં, બ્રહ્માંડ સ્વયં, કોઈને જુદા નહીં બોલાવવા પડે. એકને બોલાયેલો એટલે બધો અનંત બ્રહ્માંડોનો, અનંત મુક્તોનો સમાજ આવી જશે ભેગો ભાઈ. બધો ભેગા આવી જશે. અને પછી એકલો છું એવું લાગશે નહીં કોઈ દાડો.
અમારે 15-15, 20-20 દિવસ સેવક એકાંતમાં જતો રહે ને, જયારે ધ્યાન કુટીર મારે ચાલતી હોય 15 દાડા 20 દાડા, હું કોઈને મળવું નહીં, કોઈ મને મળે નહીં, બાયણું બંધ હોય, મહિનો રહેવાનું, એવું સુખ આવે, એવી મોજ આવે. સંતો મને મહિના પછી પૂછે કે સ્વામી તમે એકલા તમારો દાડો કેવી રીતે જાય છે? મેં કીધું એકલા ના જાય, હું એકલો હોઉં તો દાડો ના જાય ને. અનંત મુક્તો મારી જોડે છે, મહારાજ આવી ગયા એટલે અનંત મુક્તોની જોડે હું એવી મોજ માણું છું, તમને શું ખબર પડે કીધું. અને એવી મોજ અમારે તમારા બધાની જોડે મનાવવી છે ભાઈ. હું એકલો છું જ નહીં ને. મહારાજ આવે, અનંત મુક્તો આવે જોડે, કારણ કે મૂર્તિમાં છે બધા, જુદા રહેતા જ નથી કોઈ. ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી, ગુણાયતાન સ્વામી. તમને પ્રશ્ન પૂછું, અત્યારે આવો મોટો માહોલ છે, બધા આટલા બધાના દર્શન થાય છે, તમને બધા એનામાં આનંદ આવે કે આમ એકલા રહેવું ગમે? કહો જોઈએ. આટલા બધા એનો જોજો, 5 કાલ બપોર પછી ઘણા તો ગમશે જ નહીં, 2 દાડા એમ લાગશે, હુનું લાગશે, ખારું આ ક્યાં હારો, એવું લાગશે ને વહેલા. આ બધા આટલા બધા સંતોના રોજ દર્શન થાય ને, આટલા બધા મુક્તોના દર્શન થાય ને, બધાની જોડે રહેવા મળે ને, જમવાનું સમૂહમાં મળે ને, કેટલાને આનંદ આવે, સાચું બોલજો એ વહેલા. અને એકલા થશે એટલે જોજો તમે 2 દાડા તો આમ જરા હુનું લાગશે. નીતિનભાઈ સાચી વાત છે વહેલા. એટલે આ તમને આ બધા એનો છે 5 દાડાનો આનંદ છે, મને આટલા બધા મુક્તો ને અનંત મુક્તો ભેળા ને ભેળા રહે છે વહેલા. કેટલો આનંદ આવતો હશે, કેટલી મોજ આવશે. આ આનંદ છે, અમે નિરંતર આનંદ અને કેફ અને મસ્તીમાં રહીએ છીએ. શાની વહેલા? આટલો મોટો સમાજ, મહારાજ ને મહારાજના અનંત મુક્તો અમારી ભેળા છે, સાથે છે. મને એમના ભેળો મૂકી દીધો છે. મારા ભેળા છે એમ નહીં, મને એમના ભેળો મૂકી દીધો છે એ વહેલા. એનો કેવો અમારે આનંદ હશે. હુનું લાગતું જ નથી ને કોઈ દાડો. શાનું હુનું? ના હોય તો હુનું લાગે. ક્યાં આપણે 5 દાડા સમય આપણે આવો કઈ 12 મહિના તો રહેવાનું નથી, પણ 12 મહિના કરી દો ને. મારે દાડી દિવાળી શું કરવા છૂટા પડવા દઈએ છીએ? મહારાજને રાખો જોડે, પ્રતિલોમ ભાવે એટલે આખો સમાજ જોડે આવી ગયો. મુક્તોનો સમાજ, અનાદિ મુક્તોનો સમાજ, જે ભૂતકાળમાં ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, ભૂતકાળમાં જેના આપણે દર્શન નથી કર્યા ને, બોલો એ આમાં અહેસાસ થાય કે આ રહ્યા ઈશ્વર બાપો, આ રહ્યો મારો વૃંદાવન બાપો, આ રહ્યા મારા ભેળા જ છે મુક્તો. એનો આઠે પોર કેવો આનંદ વર્તે છે જુઓ તો ખરા. જેવો તમને અત્યારે આટલા બધાના સમૂહમાં અવરભાવમાં છે ને, એ અવરભાવના આનંદને આપણે પરભાવમાં કન્વર્ટ કરવાનો છે, સમજણે કરીને એ વેલા. આ પરભાવનો આનંદ થઈ ગયો. વસ્તુ એકની એક છે, માત્ર સમજણ, દ્રષ્ટિ બદલી નાખવાની છે અને આ સમજણ દ્રઢ કરવાની છે. કોઈ દાડો હુનું લાગે જ નહીં ને, એકલવાયા પણ લાગે જ નહીં ને. સંતોન તો કહું, સંતો મને એવા દિવસો આપો ને 12 મહિના સુધી હું મને બાયણું બંધ કરીને કોઈનું મોઢું જોવા ના મળે ને, તો અહીં તે મને કાંઈ તકલીફ ના પડે. લ્યો કોઈ દાડો એ કઈ વિચારે ના આવે, કારણ કે જેને જોવાના છે તો મારી ભેળા છે. ભેળા તમે બધા ભેળા જ છો. આટલા બધા મુક્તો અમે એકાંતમાં હોઉં કે હું આમ એકલો બેઠો હું તાર બધા બોલો મારી ભેળા જ છો તમે. અને હું એટલે કહું છું કે તમે મારી ભેળા હું છું, હું તમારા ભેળો છું, તમે મારા ભેળા છો. અને આપણે બધા મૂર્તિમાં ભેળા છીએ એ ભેળા. આ જોઈને કહીએ છીએ અમે ભાઈ. તમને એમ લાગશે કે સ્વામી શું ટાઢા પોરના તમે દેવા માંડ્યું ભેળા. આ નરી હકીકત છે. તમને ગેડ પડે કે ના પડે પહેલા. અંગ્રેજી ભાષા લાગે કે ગુજરાતી વાળાને અંગ્રેજી બોલે ને ત્યારે એમ થાય કે શું આ બોલ કરે છે, શું બકવાસ કરે છે એવું લાગે. પરંતુ એ બકવાસ નથી, એમાં બકવાસ નથી, નરી વાસ્તવિકતા છે. અને એ વાસ્તવિકતાના ભોગી અમારે તમને કરવા છે, સૌને ભાઈઓ. એના માટે અમે આવ્યા છીએ. શ્રી હરિનો સંકલ્પ, બાપાનો સંકલ્પ અત્યારે 16 કળાએ ખીલી રહ્યો છે મુક્તો. અને કરાવીને જ રહેશે, કરાવીને જ રહેશે. તમે કોક અમારે નથી કરવું તો અહીં લાયા છે ને એટલે કરાવીને રહેશે. આ દરવાજામાં પહેડ્યા છે ને એટલે કરાવીને જ રહેશે મુક્તો. ખબર એ નહીં પડે
મુક્તો જ્યાં જ્યાં મળ્યા શબ્દ આવે. જો મહારાજે આ બધું વતનામૃતમાં લખ્યું છે, પાછો મધ્યનું 8મું વતનામૃત, અને એમાં એક બહુ અદભુત લાઈન આવે છે. બાપજી કાયમ માટે આ શબ્દ બોલતા. સંતો કઈ લાઈન ખ્યાલ છે? ગઢડા મધ્યનું 8મું વતનામૃત. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ પદ. આ નાનકડું વાક્ય છે. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ પદ. જો તમને બધાને બતાવો જરા હાઈલાઈટ કરીને. જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમ પદ છે. સ્ક્રીન ઉપર દેખાય છે પેલા? હવે પ્રત્યક્ષ ભગવાન એટલે શું અને પરમ પદ એટલે શું? તો પ્રત્યક્ષ, આ પ્રત્યક્ષ સમજીએ ને ત્યાં સુધી પરમપદ ના પમાય. પરમપદ એટલે અનાદિ મુક્તની સ્થિતિ. સામે જે પ્રત્યક્ષ ભગવાન છે ને પ્રત્યક્ષ સમજવા, એ તો આપણી બાળપોથીની વાત છે. સામે જે છે ને એને પ્રત્યક્ષ સમજવા, એ તો આપણી કારણ સત્સંગની બાળપોથી છે. પહેલા બાળપોથી એટલે એમ છે ને પ્રારંભ છે. પણ એ જ મહારાજ પ્રત્યક્ષ ભગવાન અહીં બિરાજ્યા છે. આવી દ્રઢતા થાય એ જ અનાદિ મુક્તની સ્થિતિ. મધ્યનો 14મું એવું નિરુત્થાન પણ થાય એ જ પરમ પદ. પ્રાપ્તિ શબ્દ જ્યાં આવે ત્યાં એમ જ સમજવાનું કે પ્રાપ્તિ આમ જ થઈ ગઈ છે આપણને. આ જ્યાં જ્યાં 2-4 શબ્દો એવા છે ને, અનાદિ મુક્ત શબ્દ આવે, જ્યાં જ્યાં અનાદિ મુક્ત શબ્દ આવે, મુક્તો ત્યારે બીજું કોઈ નહીં સમજવાનું. આ મારી વાત આવી, તરત વિચાર કયો આવી જવો જોઈએ પેલા. આ બીજા અનાદિ મુક્તોની વાત નથી, આ મારી વાત. હું જ્યાં ભગવાન શબ્દ વચનામૃતમાં આવે ત્યાં આપણે બાપજી શું શીખવાડતા કે જ્યાં જ્યાં ભગવાન શબ્દ આવે, મહારાજ શબ્દ આવે, ત્યાં આપણે શું વિચાર કરવાનો પેલા કે બીજું કોઈ નહીં, બીજો વિચાર આવવો જ ના જોઈએ. અને વળી જે ભગવાન છે એ જેવા તો એક જ છે. સમજ્યા? બીજો નો ઓપ્શન. ભગવાન શબ્દ આવે એટલે કોણ? સ્વામિનારાયણ ભગવાનની વાત છે. પરમેશ્વર આવે, ઈશ્વર આવે. ઘણા વતનામૃતમાં મહારાજે આવું બધું મોગમ કહ્યું છે. જ્ઞાન માર્ગ તો એવો સમજવો કે કોઈ રીતે પરમેશ્વરના સ્વરૂપનો, ભગવાનના સ્વરૂપનો ધ્રોહ થાય નહીં. કયા ભગવાન? ભગવાન શબ્દ આવે, મોગમ મહારાજ બોલ્યા હોય, સમજી લેવાનું. એમ જ્યાં જ્યાં બાપાની વાત વાંચતા હોય કે કોઈ પણ શબ્દમાં અનાદિ મુક્ત શબ્દ આવે એટલે સમજી લેવાનું. શું સમજી લેવાનું? આંગળી ઊંચી કરો જોઈએ. શું સમજી લેવાનું? આ મારી વાત છે. તરત શબ્દ અહીં પહોંચી જવો જોઈએ. હું અનાદિ મુક્ત છું, મારી વાત છે. આ પોતા ઉપર લઈ લીધું કહેવાય. નહીતર આપણે અનાદિ મુક્ત શું લેવા દેવા કહો છો? નહીં, આપણને કરી દીધા છે. મારી વાત છે. મુક્ત આ બધું પ્રેક્ટિકલ કરતા જજો અત્યારે. આ પ્રેક્ટિકલ કરાવવા માટેનો આ અવસર છે. કોઈને પહેલી વખત સંભળાય ને ત્યારે આમ થોડુંક નવું લાગશે, થોડું પણ ફિટ કરવાનો પ્રયત્ન કરજો. આમ ઘટ્ટ દઈને ઉતરી જશે શીરાની પેઠે. આપણે ગળથુથી એવી જ આપી છે, હવે હલકી વાત કરવી જ નથી. આનાથી બીજું બોલવું ને બધું હલકું. ચલો, સમજાય છે આ વાત? પેલી સમજાય છે? સમજાય છે એનો અર્થ કે તમે પાત્ર છો. આ વાત જેને સમજાય એ પાત્ર, બાકીના બધા કુપાત્ર. વાહ મહારાજ! પૂરણ કામે અતિ પૂરણ કર્યો. પૂરણ કામે અતિ પૂરણ કર્યો. કામના ન રાખી એનો આનંદ નાર્યો. કામના ન રાખી એનો આનંદ નાર્યો. મુક્તો અવર ભાવમાં કોઈ પણ ઈચ્છા રહે ને, કઈક ઈચ્છાનો સંકલ્પ થાય ને, કઈ પણ ઈચ્છા કઈક થાય તો તરત આ વિચાર લઈ દેવાનો
કે હું તો મૂર્તિમાં છું, મને સર્વોપરી મહારાજ આમ પ્રત્યક્ષ પ્રાઇવેટ આગવા મને મળી ગયા છે. હવે શું નથી મારી જોડે તો આવી ઈચ્છા રાખું છું? શું નથી? આમાં બધું આવી ગયું, ઓલ ઇન વન. તો કે બંગલો, આ બંગલો જ છે ને મારો રહેવાનો, એમાં હું રહું છું, એ મારો બંગલો. ગાડી એ ચાલે છે, હું અંદર બેસી ગયો છું, એ મારી ગાડી. એ ચાલે છે અને મને બેહાડી દીધો છે, એ મારી ગાડી. શું કરવા બીજી ઈચ્છા રે? મુક્તો તમને એક પ્રશ્ન પૂછું, રિક્ષામાં બેસવાનું મળે તો આપણને શું થાય કે હારું રિક્ષામાં ગાડી આવડી મર્સિડીઝ ગાડી આજ બગડી એટલે મારે રિક્ષામાં બેવાનું. એટલે મર્સિડીઝ ગાડી નથી ને રિક્ષા નથી, અખંડ મૂર્તિમાં છું. ગાડીમાં બેઠા હોય તો મૂર્તિમાં છું ને રિક્ષામાં બેહીએ તો મૂર્તિમાં છું. શાનો હર્ષ ને શોક? પેલા ફ્લાઇટમાં બેઠા હોય તો મૂર્તિમાં છું, અને પગપાળા ચાલતા હોય તો મૂર્તિમાં છું. અમેરિકામાં નથી ને કેનેડામાં નથી ને લંડનમાં નથી ને ઇન્ડિયામાં નથી. એ બધું ગઢડું શહેર કે ઓસ્ત્રી નથી, મૂર્તિ છે, ત્યાં નર્યો પ્રભાવ છે. બસ મૂર્તિમાં જ છું. આ સમજણ આપણે બધા કરવાની છે ભાઈ. શું કેનેડા? કોઈ પણ ઈચ્છા, મારે કેનેડાના વિઝા મળે થારું, ઓસ્ટ્રેલિયાના વિઝા મળે થારું, અમેરિકાના વિઝા, આ ઈચ્છા થઈ ને. એટલે આ મૂર્તિના વિઝા મળી ગયા છે મને, અને મૂર્તિમાં રાખી. વિઝા મળી ગયા નહીં, પહોંચાડી દીધો છે. ખાલી વિઝા મળે એમાં શું? પહોંચાડી દીધો છે. હવે એથી કયો મોટો દેશ એવો સમૃદ્ધ છે કે જે દેશમાં જવાની ઈચ્છા થાય? શું દાટ્યું છે બીજે બધે? બધે કાગડા કાળા જ છે, હોળી જ છે અવરભાવમાં. તમે કહેશો કે સ્વામી આવી બધી ભારે ભારે વાતો ના કરો, અમને આમ બરાબર નથી સેટ થતી. બધું તમે બધું ઉડાડી મારો છો બધું. મુક્તો એ સેટ થઈ જશે, ખબર નહીં પડે, સમજ્યા? આ બધું એમ કહેતા કરતા જો છોકરાને ચલાવવું હોય તો શું કરવું પડે? પેલા એને હાથ ઝાલીને આંગળી ઝાલીને ચલાવવો પડે, દોડાવવો પડે, પડે તો પડવા દેવો પડે. એમ કરતા કરતા દોડતું થઈ જાય છે કે નથી થઈ જતું પેલા? એમ અત્યારે તમે બધા ઘણા નવા નવા હોય ને એટલે એને ચલાવવાની એમ કરતા તો ચલાવશું ને દીધે રાખશું ને કીધે રાખશું ને એમ કરતા કરતા આ બધી ઘેડ પડતી જશે. પણ હલકો ખોરાક તો આપવો જ નથી, અને આ ફેરે કઈ બાકી રહેવા દેવું નથી. ગુરુદેવ બાપા કહેતા કે મારે ઉપાસના ને નિષ્ઠાની વાતમાં આ ફેરે કાંઈ કોઈ મારી હમો આંગળી કરે કે આને અધૂરું રાખ્યું કાચું રાખ્યું એવું રહેવા દેવું નથી, એવું ગુરુદેવ બાપજી કહેતા. ખબર છે? એમ આ ફેરે અમારે બાપાએ અમને, સ્વામિનારાયણ ભગવાને બાપાશ્રી બાપજી અમને ઈજારો લઈને મોકલ્યા છે કે અનાદિની સ્થિતિના માર્ગમાં કાંઈ બાકી રહેવા દેવું નથી. આ વખતે કાંઈ બાકી રહેવા દેવું, સમજવામાં નહીં, લખવામાં નહીં. એવું કાઢ્યું છે ને બ્રહ્માંડમાં મહારાજ દાદાની સ્પેશિયલ કોર્સ માટે મોકલ્યો ન હે? આ સ્પેશિયલ કોર્સ સમજ્યા? મોકલ્યો છે, સમજ્યા? એમાં શું કેવું હોય? જેને કેવું હોય ને કહી દેજો. જાઓ, જેને કેવું હોય ને કહી દેજો. જાઓ, ચાડી ખાજો, જેને ચાડી ખાવી હોય ને. જાઓ, રોમ રોમમાં શ્રી હરિ છે, બીજું કશું નથી. મુક્તો તમે જમ્યા છો ને કેવો સ્વાદ આવ્યો તમને ખબર હોય, મને હું ખબર પડે? તમે જમીને ત્યારે આવ્યા, તમને અવાજની ખબર તમને પડે. હું જમ્યો જ નથી, મને શું ખબર પડે? મારે તમારી પર વિશ્વાસ રાખવાનો, સાચું કે નહીં બેલા? એમ અમે શું જમીએ છીએ તમને શું ખબર પડે? વિશ્વાસ તો રાખો. અને મહારાજનો સંકલ્પ એવો છે, ખાલી સમજાઈ દેવું આ વખતે નહીં, લખી દેવું નહીં. આ વખતે બધું લખી નાખવું છે ને બધું સમજાઈ દેવું છે ને બધું ચોખ્ખે ચોખ્ખું કહી દેવું છે ને પુસ્તકો ભરવા છે ને
વિડીયો ભરવી છે ને કેસેટો ભરવી છે ને બધાને પાકું કરાવી નાખવું છે ને ગોખાઈ નાખવું છે ને એ વાત છે જ નહીં આ વખતે બધું પ્રેક્ટિકલ કરાવવું છે. મૂર્તિમાં રહેવાની વાતો મહારાજે બાપાએ ટીકામાં લખી છે, બાપાએ વાતોમાં ખૂબ લખ્યું છે, પુસ્તકમાં તો ખૂબ પડ્યું છે. હવે એને આપણે અનુભવમાં લઈ જવાનું છે. અનુભવમાં મહારાજનો સંકલ્પ આ વખતે અનુભવ કરાવવાનો છે. અને એ સંકલ્પમાં પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, હે વાલા સદગુરુઓ, બસ આપ ભેગા પડજો, ભેગા પડજો, ભેગા પડજો. દયાળુ, આ તમારા સંકલ્પને સાકાર કરજો. આ બધા મૂર્તિયાઓને અમને બધાને તમે નિમિત્ત કર્યા છે, ખેંચ્યા છે કોણે વહેલા? એમણે જ. અને ખેંચ્યા છે તો કંઈક તો હેતુ હોય જ. અને ખેંચ્યા છે એટલે સમજી લેજો કે તમે કોઈ સામાન્ય તો નથી જ. તમે કોઈ સામાન્ય નથી, સામાન્યની, કારણ કે એ સામાન્ય નથી. એટલે ઊંચે લોગો કી ઊંચી પસંદ, ઊંચે લોગો કી ઊંચી પસંદ. એ મહાન છે ને સર્વોપરી છે, એમની પસંદગી કઈ સામાન્ય ના હોય. એમણે પસંદ કર્યા છે. આપણે ક્યાં એમને પસંદ કરવા ગયા હતા? આપણે એમને પસંદ કર્યા છે કે એમણે આપણને પસંદ કર્યા છે? કેટલા માનો છો કે એમણે આપણને પસંદ કર્યા છે? બોલો. એ આપણી પર મોયા છે. આપણે ક્યાં મોહીએ છીએ? તમે તો બધા બોલ્યા બોલ્યા પૂતળામાં મોહો છો બધા. હાડચામ ને રુધિરથી ભરેલા પૂતળા જોયા છે તમે? એમાં મોહ પામો એવા છો. પણ એમાંથી આપણને મહારાજે કંઈ કરતા તે પસંદ એમણે કર્યા. આપણને એમણે આપણું સિલેક્શન કર્યું, એમણે આપણને ચૂંટી લીધા, એમણે શોધી કાઢ્યા. બોલો, ક્યાં બાકી આપણે અહીં આવી એવા હતા? આ તો કંઈક બોલો દીકરીના લીધે જમીનો મેળ પડી ગયો, ને ભાઈબંધનો મેળ પડી ગયો, ભાઈનો મેળ પડી ગયો, મામાનો દીકરાનો, ફૈબાના દીકરાનો, એમ કંઈક મેળ પડી ગયા. નીતિનભાઈ, આ બધું જો એવું થઈ ગયું. ફૈબાના દીકરાને ખેંચી લીધા, ફૈબાઈ મામાના દીકરાને ખેંચી લીધા. આ બધું એમણે ખેંચ્યા છે બધાને. ભાઈ, આ બધી પસંદગી એમની છે. ત્યારે એમની પસંદગી સામાન્ય હોય, જેવી તેવી હોય? કરોડપતિ માણા બજારમાં ખુરશી લેવા જાય તો ઓલી બધા બેઠા છે, ઓલી 300 રૂપિયા નીલકમલની લઈને આવે. વેલા કરોડપતિની ખુરશી કરોડપતિ જેવી હોય. સાચું કે નહીં વેલા? આ સર્વોપરી મહારાજનું સિલેક્શન પણ સર્વોપરી હોય. સંતો, હરિભક્તો, તમને વિનંતી કરું છું કે કોઈનામાં દેહ ભાવના પરટશો. અમે નથી પરટતા. તમે બધા એવા દર્શન તમારા થાય છે. આહા, તમે બધા દિવ્ય તેજોમય મુક્તો છો, અનાદિ મુક્તો જ છો. ભલે તમે ગમે એવી લીલા કદાચ કરો ને બાપા, કરશો નહીં, પરંતુ કરો તોય તે અમારે સમજી રાખવાનું કે આ બધી લીલા છે, મહારાજના મુક્ત છે. સમજાવેલા બસ. અને તમે પણ અરસપરસ આટલું સમજશો, કામ પૂરું થઈ જશે. માત્ર અહીં મહારાજ બિરાજ્યા છે એવું નહીં, અહીં સર્વેમાં મહારાજ બિરાજમાન છે. બસ બધા મહારાજના દિવ્ય મુક્તો છે. જો આવી સભા તો આ દિવ્ય અનાદિ મુક્તોની સભા ભરીને બેઠી છે. પુરુષોત્તમની દ્રષ્ટિએ જોવે તેને પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાષે નહીં. હવે આમને બધાને કહું કે ભાઈ તમે મહારાજને ખુરશીમાં જ બેહાડો છો, મહારાજને હેઠે ફાવતું જ નથી. હેઠેવાળા મહારાજ કે બતાવતા જ નથી. હવે અહીંયા બધા બેઠા છે હેઠેવાળા. આપણે એ મૂર્તિને આમ લાવવાની છે, એટલે હવે થોડી હેઠે બધી સભા બતાવજો બાપા. સમજ્યા? મુક્તો મહારાજે આ વખતે જે મહેર કરી છે ને વહેલા, બહુ અદભુત છે, બહુ અદભુત છે, બહુ અદભુત છે. આ બધો સિલેક્ટેડ સમાજ છે. આ SMBS નો સમાજ એટલે સિલેક્ટેડ સમાજ છે બધો. મુક્તો એટલે તમે કોઈ તમને બિલો લેવલ ના સમજશો. તમારું ડિવેલ્યુશન તમે ના કરશો કોઈ દિવસ. એવું ના સમજશો કે હું આવો ને હું આ છું, હું તો આવો છું, હું કામી છું. એ કશું નથી. બધું આમ છે ને. આમ ઓલી સ્વામી વાતોમાં લખ્યું છે ગુણાયતાન સ્વામીએ કે શરીર ઉપર જેમ પેલી રેતી ચોટી હોય ને, રેતી, અને એને ઉખાડવામાં બહુ વાર ના લાગે. એના માટે કઈ પછી નિરમાનો હાબુ ના જોઈએ. શું કરવું પડે? પહેલા આમ કરો એટલે રેતી ખરી જાય. એમ અત્યારના દેહના દોષો બધા દેખાય છે ને, એ બધા રેતી જેવા છે. ચિંતા ના કરશો, બધા આમ ખરી જશે. બસ ખાલી આ વાતની એક દ્રઢતા કરજો કે મહારાજ મને મળ્યા છે, સાક્ષાત મળ્યા છે, પ્રગટ મળ્યા છે. ક્યાં મળ્યા છે? બસ આ દેહને સ્થાને આવી ગયા છે, મને આ મૂર્તિમાં રાખી લીધો છે. આટલું કરી નાખજો બસ. બધું બાકીનું બધું આમ બધા કોઈ તમને કહેવાય નહીં રહે કે બાય ટાટા હું જઉં છું. બોલો, એકેય દોષ તમને કહેવા રહે મને કહેવા આવજો તમે.
બોલો, રજા લેવા આવે તો એટલે આ સૂર્ય ઉગે પછી રાત કહેવા રે હું જઉં છું એમ. સૂર્ય ઉગે એટલે રાત કહેવા રે તમને, ઉગતા હોય ને જતી રહે. ઉઠો તા કે લે હે સવાર પડ્યું, હા પડી ગયું ભાઈ. રાત તો કે કહેવાય ના રે, લે કહેવાય ના રે, ના રે ભાઈ. સૂર્ય આવી ગયો એટલે જાય વહેતી. એમાં સહજાનંદ સૂર્યને પ્રગટાવતા શીખો, મુક્ત અંધકાર ટળી જશે. અને એટલે કીર્તનમાં લખ્યું છે, માયા રાત મોક્ષો ટળે, માયા રાત મોક્ષો ટળે, હરે મળતા રે, હરે મળતા રે. મળતા શબ્દ એટલે ક્યાં શું કરવાનું વેલા? બસ હાલતા ચાલતા પ્રેક્ટિસ કરો. હવે હાલતા ચાલતા આજ પ્રેક્ટિસ કરો. હરી મળતા રે, હરી મળતા રે, થયો પૂરણ પ્રભાત, અધર્મ અંધારું ટાળી. ટાળ્યું છે કે ટાળશે છે? ટાળ્યું. ના ના, જરા જોઈને કહો, જોઈને બોલો. ટાળ્યું છે કે ટાળશે? ટાળ્યું છે. તમે સાંભળ્યું છે આવું? ટાળ્યું છે કે ટાળશે છે? બેટું કારણ કાર્ય સત્સંગમાં આ શબ્દો જ નહીં જોવાતા હોય. કેટલું પૂર્ણ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે આ બધા. આપણે ટેન્સ આવતા ને પેલો વર્તમાન કાળ, એમાં પાછો પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એવું ઇંગ્લિશમાં કહેવાતું પહેલા. ટાળ્યું, અધર્મ અંધારું ટાળ્યું, હરિ મળતા રે, થયું પૂર્ણ પ્રભાત. આ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સિંધુ, સહજાનંદ સૂર્ય ઉદય થયો. મુક્ત ઉદય કરતા શીખો, બાકીનું બધું જતું રહેશે, ખબર નહીં પડે. આમ પેલા ઉદય થઈ ગયો છે, આપણે માનો, માનીનતા દ્રઢ કરો, એ જ પાકી કરો. એ પ્રભાવ છે નર્યો, અને એ પ્રભાવને દ્રઢ કરો. દેખાય છે ખોટું છે, એનું મનન ચિંતન ના કરો, એના રોદના ના રહો. એ રોદના જ છે. એ પેલા વાહ મહારાજ, શું કરુણા કરી છે તમે. એની શરૂઆત કરી સંતોએ કેવી, પ્રેમે પ્રગટ્યા રે, પ્રેમે પ્રગટ્યા રે, સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળી. હવે છપૈયામાં પ્રગટ્યા, એમાં આપણું શું વળે કહો જોઈએ? છપૈયામાં પ્રગટ્યા, હવે કેટલા માટે પ્રગટ્યા કહો? અને આ તો સીધું જ ક્યાં આવી ગયું પહેલા? મારા માટે જ પ્રગટ થયા. અને ક્યાં છે? આર્યા. પ્રેમે પ્રગટ્યા રે, પ્રગટાયા. ઉભારો પ્રગટાયા. બોલતા બોલતા આપણે પ્રગટાવાના છે, શ્રી હરિને પ્રગટાવાના છે. પ્રગટાવાના છે એટલે સમજ્યા પહેલા? ક્યાં પ્રગટાવાના છે પહેલા? અને અહીં ક્યારે પ્રગટે કહેશો? અહીં ક્યારે પ્રગટે? આ દેહ છૂટો પડી જાય તો. હે પેલા હિતેશ જાય ને તો પ્રભુ પ્રગટે. દેહ હોય ત્યાં મહારાજ ના હોય, ને મહારાજ હોય ત્યાં દેહ ના હોય. આ દેહને ઉડાડો, ભૂલી જાઓ, વિસરી જાઓ, છે જ નહીં. એના બદલે મહારાજ જ આવીને તો કે ચશ્મા મહારાજે પહેર્યા છે, ચિંતા ના કરો. પણ હું જે રમણલાલ, હું શૈલેષ, હું સુભાષ, હું મનજી, હું ગાંગજી, હું પ્રેમજી, હું રામજી, આ ભૂલી જાઓ. સમજ્યા? એ પ્રેમજી નથી ને ગાંગજી નથી ને મનજી નથી ને બસ હું કોણ? તો હું મૂર્તિમાં છું ને મહારાજ આવીને બેસી ગયા છે. બસ હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, મને રાખ્યો મૂર્તિમાં ને એ આવ્યું સુખ ભોગવવાનું ટાણું. બસ આ પ્રગટાયા કહેવાય. પ્રેમે પ્રગટ્યા રે, પ્રેમે પ્રગટ્યા રે. પાછો શબ્દ કેવો વાપર્યો? પ્રેમે, પરાણે નહીં, પ્રેમે. એટલે પરાણે પ્રગટ્યા કે પ્રેમે આવી ગયા કહો છો?
કેટલી વાર લાગી કોજો? હવે છપૈયામ પ્રગટ્યા અલ્યા ભાઈ એ બધું જૂનું થઈ ગયું. હવે પ્રગટાય ને અહીં ભૂંડા આવે ક્યાં સુધી છપૈયામ પ્રગટ રાખશું? મંદિરમાં પ્રગટ છે એમાં આપણું શું વળ્યું? એ તો હૈયારું પ્રગટ છે. હકીકતમાં મંદિરમાં છે એ ઉપાસના કરવા માટે છે, એ એમની સેવા પૂજા કરવા માટે છે, મહારાજની મર્યાદા રાખવા માટે છે, પ્રગટ ભાવે એમને આપણને લાડ લડાવવા માટે છે, આપણને સેવા મળે એટલા માટે છે કરવાની, પ્રગટ ભાવે સેવા કરવાની. પણ જેને અધર્મ અંધારું ટાળવું હોય એને તો પ્રાઇવેટ પર્સનલ અહીં જ પ્રગટાવવા પડે. ચાલો પ્રગટાવશો બધાય? વર્કશોપ છે આવેલા બોલવામાં શબ્દો રહેવા દેવાના જ નથી કે પ્રેમે પ્રગટ્યા રે, પ્રેમે પ્રગટ્યા રે, સૂરજ સહજાનંદ અધર્મ અંધારું ટાળ્યું. બસ આ પ્રગટાયેલા રાખો, અંધારું આવશે જ નહીં કોઈ દાડો. પ્રગટાયેલા રાખો, હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા. કેટલાને પ્રગટ્યા? ચલો આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાય પ્રગટાયા? આવડ્યું પ્રગટાવતા? આવડી ગયું? પેલા નીતિનભાઈ આવડી ગયો? હજુ પહેલી જ વખત આવ્યા તો આવડી ગયું? બસ જો આ જ છે પ્રતાપ, આ સભાનો આ જ પ્રતાપ હે પેલા. અને આ પ્રગટાયેલા કાયમ રાખો ને. પોલીસ જોડે ને જોડે કેમ બધા મોટા માણસો જુઓ તમે તો બધા પેલા બ્લેક કમાન્ડર જોડે ને જોડે હોય, જોડે ને જોડે રાખે છે ને પેલા. નિર્ભય રહેવાય એટલે એમ આપડા આ રેડ કમાન્ડર ને જોડે ને જોડે રાખો ને પેલા. એમ પેલા નિર્ભય મહારાજ મારી જોડે છે, તાકાત છે કોઈની? કામ ક્રોધાદિક શત્રુ અંદર પ્રવેશ કરી શકે? અધર્મ સૂર્ય ઉગેલો છે ત્યાં સુધી તાકાત છે અંધારાની કે અંદર પ્રવેશ કરી શકે? રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે. રવિ મંડળ સૂર્યના મંડળમાં રાતનું દુઃખ હોય, એમ શ્રી હરિ સ્વયં બિરાજતા હોય ત્યાં અધર્મ અંધારું હોય અને ત્યાં કામ ક્રોધાદિક શત્રુ હોય. એ આવી જાય છે એનું કારણ શું છે? પહેલા મહારાજને છોડી દઈએ છીએ, વિચારે કરીને મૂકી દઈએ છીએ, આપણે એકલા પડી જઈએ છીએ એટલે હારા આઈને લૂંટે છે આપણને. એટલે આઈને પજવે છે. એકલા પડી જાઓ છો ને એટલે શું કરવા એકલા પડો છો? સતત એ વિચાર મારો કે હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ, હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ, સર્વે ક્રિયામાં સુખ ધામ રે, સર્વે ક્રિયામાં સુખ ધામ રે, સુખથી ભરેલી ભલે મૂર્તિ, આ સુખથી ભરેલી ભલી મૂર્તિ. કઈ મૂર્તિ? આ નહીં, આ જે તે બાપા કહેતા ને છેલ્લાનું 36મું વચનામૃત, જે તે ભાવે આશરો કરવો. મહારાજને છેલ્લાના 36મા વચનામૃતમાં મહારાજે પોતે પ્રશ્ન કાઢ્યો છે. મોક્ષનું એવું અસાધારણ, કલ્યાણનું અસાધારણ સાધન તે કયું છે કે જેમાં કોઈ દાડો વિઘ્ન આવે જ નહીં? એવું કલ્યાણનું અસાધારણ સાધન કયું છે? અને એમાં મહારાજે 5 સાધન બતાવ્યા છે. એટલે કે અનાદિ મુક્તની સ્થિતિમાં કોઈ વિઘ્ન જ ના આવે. જો શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો, જે આ જીવને કલ્યાણનું એટલે અનાદિ મુક્તની સ્થિતિ પામ્યાનું અસાધારણ સાધન તે શું છે? જેને વિશે પ્રવર્તે, જે આ સાધન જેને વિશે પ્રવર્તે એનું નિશ્ચય કલ્યાણ થાય. નિશ્ચય કલ્યાણ થાય એટલે એનું જરૂર અનાદિ મુક્તની સ્થિતિને પામે જ. એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે જ નહીં, કોઈ વિઘ્ન છેલ્લે મિનિટ સુધી આવે જ નહીં. એનો ઉપાય તે કહો. ત્યારે સર્વે પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો. આ બુદ્ધિનો વિષય છે પહેલા, જ્યાંથી સમાધાન થાય. મહારાજ તમે જ કહો ને. લ્યો મહારાજ કે હું કહું. અસાધારણ સાધનો, આ દંડવત કરીએ, દર્શન કરીએ, પૂજા કરીએ, એ બધા સાધારણ સાધન છે. આ તો અસાધારણ સાધન. પહેલું પુરુષોત્તમ ભગવાનને. પણ પુરુષોત્તમ ભગવાન શબ્દ આવે એટલે આપણી નજર ક્યાં જતી રહેવી જોઈએ? પહેલા સીધી અહીં જ, વચ્ચે નો ફાટક. કોઈ ફાટક બાટક આપણે રાખવાના નહીં.
જ્યાં જ્યાં પુરુષોત્તમ ભગવાન આવે, પરમેશ્વર આવે, આત્મા પરમાત્મા આવે, આ શબ્દ આવે ને એટલે આપણી નજર સીધી ક્યાં પહોંચી જવી જોઈએ? પહેલા અહીંયા પુરુષોત્તમ નારાયણ એટલે શ્રીજી મહારાજ, આપણા બાપ. બાપા એક શબ્દ આ કહેતા ને ત્યારે વાપરતા કે ગાતું ગાતું માંડવે જવું જોઈએ. જોયું તેમ પેલો ગામડામાં ગોતેડો નીકળે, કોકના ત્યાં લગ્ન હોય ને, મને ગોતેડે ખબર નથી, બાપજીનું સાંભળીને બોલું છું. ઓલો માંડવો કે હોય ને ત્યાં જોજો, ઓલા પ્રજાપતિને ઘેર જાય ને પછી માટલું લેવા જાય ને ઓલું કુલરી લેવા જાય ને આ બધું કરવા જતા હશે ને ગોતેડો કહેતા હશે, મને બહુ ખબર નથી આવી, સમજ્યા? પણ ઓલા ગાતા ગાતા બધા જાય, કોક પૂછે કે ભાઈ અજાણ્યો માણા હોય ને ભાઈ કોના ઘેર લગ્ન છે, ત્યારે એ કોક કહે ને ભાઈ તું વાય હાલ્યો આય, ગાતું ગાતું માંડવે જશે, સમજ્યા? આ ક્યાં જશે? તો માંડવે જશે. ગમે ત્યાંથી જશે પણ માંડવે જશે, એટલે સમજી લેવાનું ઠેકાણે જશે. એમ આપણા દરેક શબ્દ ક્યાં જવા જોઈએ? ગાતા ગાતા ક્યાં પહોંચી જવા જોઈએ? પેલા માંડવે. સરવાળે સહજાનંદ. આ સહજાનંદ આપણો માંડવો અને મૂર્તિ આપણું ઘર. હે પેલા એ સહજાનંદ સ્વામી પાછી ઘરમાં બેસી જવાનું, માંડવામાં બહાર બેહીને શું નકામ વરસાદ આવે ને છાંટ આવે ને પલળીએ એના કરતા. હે ઠેકાણે ના પડી જઈએ. અનાદિ મુક્ત ને મૂર્તિ એ જ ધામ છે, અને અનાદિ મુક્ત ને મૂર્તિ એ જ ગામ છે, અને અનાદિ મુક્ત ને મૂર્તિ એ જ ઘર છે. કયા અનાદિ મુક્ત? અનાદિ મુક્ત શબ્દ આવે એટલે શું સમજી લેવાનું? પહેલા મારી વાત આવી. ભગવાન શબ્દ આવે ત્યારે શું સમજી લેવાનું? પહેલા મારા બાપની વાત આવી. આ બસ બે શબ્દમાં બધું આવી ગયું. ક્યાંય લાંબા પોળા થવાનું નહીં, ક્યાંય બીજે જોવા જવાનું નહીં. આ ગાતું ગાતું માંડવી આવી ગયું કહેવાય. કોઈ શબ્દ આપણને બાદ કરે જ નહીં, ને વચનામૃત ના હોય કે બીજા શાસ્ત્ર ના હોય. બાપા કહેતા ને કે શબ્દાતીત થતા શીખો, શબ્દાતીત થાવ. અક્ષરાતીત તો કર્યા છે, હવે શબ્દાતીત થાવ. પુરુષોત્તમ ભગવાન અને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે, બ્રહ્મ જ્યોતિ એટલે તેજનો સમૂહ, એને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. આ પહેલું સાધન બતાવ્યું. એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ છપૈયામાં આવ્યા અને ગઢપુરમાં ગયા અને 1837માં આવ્યા અને 86માં ગયા, એવું ન સમજશો. મહારાજ સદાય તેજના સમૂહમાં જ હતા અને તેજના સમૂહમાં જ છે. મનુષ્ય જેવા દેખાતા હતા પણ છે તેજના સમૂહમાં જ. પ્રતિમા જેવા દેખાય છે પણ છે તેજના સમૂહમાં જ. દિવ્ય સાકાર મૂર્તિમાન છે. આવ્યાય નથી ને ગયાય નથી. એમને વિશે માઇક ભાવ છે જ નહીં. પ્રતિમા ભાવ પણ માઇક છે અને મનુષ્ય ભાવ પણ માઇક ભાવ પરઠ્યો કહેવાય. પછી બીજું કે છે ને તેના જ સર્વે, આ પુરુષોત્તમ નારાયણના સર્વે અવતાર છે. હજી જો અહીંયા ગુરુની જરૂર પડે, અહીં ગુરુ ભાગની જરૂર પડે. ભાઈ આ ગુરુ ભાગ, એના જ સર્વે અવતાર છે. આવું સમજાય તો જો ના સમજાય તો બફાઈ જાય કે આમાંથી જ બધા થયેલા છે ને આમાં લીન થાય છે. આવું કાર્ય સત્સંગમાં આવું જ કહેવાય છે. સમજ્યા નહીં? ગુરુદેવ બાપજી આપણને સહેજ આમ છૂટું પાડીને કહેતા એના જ સર્વે અવતાર છે. એટલે કે આની સત્તાએ કરીને અનંત થયેલા છે. આમની સત્તાએ કરીને, સત્તા એટલે સમજ્યા પેલા અન્વય શક્તિ, એક કિરણ. અને બાપજીની ભાષામાં કહી દઉં તો કઈ જ દઉં, હવે કઈ જ દઉં, કોઈની પાસે ચપટી નથી. તો હવે તોય મોગમ જ કહીએ છીએ એટલે કાઢી ના નાખતા. મારા ઉપાધિ પાછી મોગમ છે. એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો, જો હવે સાંભળજો ત્રીજું શું કહે છે, એ આવું સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. પ્રત્યક્ષ ભગવાન શબ્દ વાપર્યો.
તેજના સમૂહમાં છે એમાં તો પેલું તો ઉડાડી જ દીધું કે જે અક્ષરધામમાં છે અને ઉપર છે ને એ અહીં છે, મનુષ્ય ભાવ કાઢી નાખો ને એ તો આગળ પહેલામાં જ ઉડાડી દીધું. બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે છે. પણ હવે જે અહીં છે આ તેજના સમૂહમાં છે એ જ અહીં છે, અહીં આવીને બિરાજ્યા છે. પ્રત્યક્ષ કીધું ને, જ્યાં પ્રગટ આવે પ્રત્યક્ષ આવે ત્યારે શું સમજવાનું આપણે પહેલા? આમ આવી ગયા છે એ મહારાજ જે અહીં છે, જે આમ હતા એ જ અહીં છે, જે અહીં છે એ જ અહીં છે. અહીં છે એટલે આપણે ભગવાન નથી થઈ ગયા હો. મહારાજ પ્રતિલોમ ભાવે આવીને બિરાજમાન થયા. હું તો અનાદિ મુક્ત જ છું અને મને આ મૂર્તિમાં રાખી લીધો. કેટલા છેટા રહ્યા કહો જોઈએ. હવે આમને તેજો અમે સમજીએ ને સર્વોપરી સમજીએ ને સાક્ષાત સમજીએ. આપણે તો એવા ને એવા જ રહ્યા ને, બાબુલાલ ના બાબુલાલ બેલા. એમાં આપણું શું વળ્યું? એ અહીં આવે ને, સૂર્ય અહીં ઉદય થાય ને, પેલા ભોજન અહીં જાય ને, અહીં ત્યારે ટાઢું થાય. એમાં ભોજન અહીં આવ્યું કહેવાય, સૂર્ય અહીં ઉદય થયો કહેવાય, સહજાનંદ સિંધુ અહીં પધાર્યા કહેવાય, એને અહીં પ્રગટાવો અને હાલતા ચાલતા મંદિર થયા કહેવાય ભાઈ. અને તો અધર્મ અંધારું જતું રે, ખબર ના પડે પહેલા. એ કીધું છે અહીંયા, એ મહારાજ અહીં બોલ્યા છે મુક્તાનંદ સ્વામી દ્વારા. પ્રેમે પ્રગટ્યા રે, પ્રેમે પ્રગટ્યા રે, સૂરજ સહજાનંદ અધરમાં અંધારું તાળીઓ. બોલો અને બોલાવતા જાઓ ને પ્રગટાવતા જાઓ. રે પ્રેમે પ્રગટ્યા રે, સૂરજ સહજાનંદ. કેટલાને પ્રગટાયા મહારાજને, સહજાનંદને પ્રગટાયા. કેટલાય પ્રગટાયા? ચાલો આંગળી ઊંચી કરો જોઈ. હે ભૈલા, બસ અહીં પ્રગટાવી દો. આવી ગયા મહારાજ, જે સિંહાસનમાં બિરાજે છે. આવી ગયા બસ. અને એને એમાં જ રહો. હવે હાલતા ચાલતા જમવા જાઓ તો આટલું ભૂલો નહીં, સુતી વખતે આટલું ભૂલો નહીં, નોકરી કરો તો ભલે ઓફિસ જતા ગાડી ચલાવતા હોય તો આ ભૂલો નહીં. સહજાનંદ સ્વામી જ ગાડી ચલાવે છે અને હું મૂર્તિમાં રહીને જોયા કરું છું. વાહ, મહારાજને આવડે છે, બહુ સરસ આવડે છો. વાહ મહારાજ વાહ. જેને શાક વેચતા આવડે એને પેલા ગાડી ચલાવતા ના આવડે, બકાલું વેચતા આવડે. કાલ નતું આવડ્યું પેલા બકાલું વેચતા, હે ડબલ નફો કરે ભાઈ. એને બધું આવડે, કરાવો ને એમની જોડે. અને જો લખી આપું, લાવો તમારા કાગળમાં હું સહી કરીને લખી આપું. અધર્મ અંધારું તમારી જોડે આવે તો કહેજો ભૈલા. હે ભૈલા, અધર્મ અંધારું એટલે સમજ્યા ભૈલા? મને વાસના પીડે છે ને, મને કામના પીડે છે ને, મને આ ફલાણું થાય છે ને, મને લોકડું થાય છે. કશું ના થાય બુડા, અંધારું જાય. સૂર્ય ઉપર તમને જો વિશ્વાસ હોય કે સૂર્ય પ્રગટે એટલે અંધારું રહી જ ના શકે, ઓટી કોઈ સંજોગોમાં રહી ન શકે. એમાં સહજાનંદ ઉપર વિશ્વાસ કરો. આ સહજાનંદ સૂર્ય ઉદય થઈ ચુક્યા છે અને એને સદા રાખો. એને જો ભૂલી ગયા સહજાનંદને ભૂલી ગયા તો અંધારું તૈયાર બેઠું છે. જેવો સૂર્ય ખસ્યો એટલે અંધારું પેઈ ગયો, સમજી લેજો બેટા. હા, જે સૂર્ય છે સેજ ખસે ને એટલે મારું બેટું આવીને આગમ છે નોતરું આવી આખું અંધારું બધું ઘૂસી જાય. બોલો, રૂમમાં ઘૂસી જાય ને, બારી ઘૂસી જાય ને, બજારમાં ઘૂસી જાય, બધે ઘૂસી જાય. પણ એ સૂર્ય આઘો ખસ્યો ને એટલે સૂર્યને ખસવાના દેશો. કયા સૂર્યની વાત થાય છે સમજાય છે ને ભાઈ? સહજાનંદ સૂર્ય. કેટલી સહેલી વાત છે કહો જોઈએ. કામ ટાળવાના, ક્રોધ ટાળવાના, લોભ ટાળવાના, ઈર્ષ્યા ટાળવાના, જુદા જુદા ઉપાય કરવાની જરૂર નથી. કેટલો ઉપાય કરશું? તાયણા પાયણા કરવાની જરૂર નથી. આ ભગવાન સ્વામિનારાયણે આ કારણ સત્સંગમાં ખેંચીને કેવું ઈઝી રસ્તા બતાવી દીધા છે. કેટલું ઈઝી. અને આ પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બતાવેલા રસ્તા છે. અત્યારે કઈ બાપાશ્રીએ બતાવ્યું એવું નથી ભાઈ. આ તો અત્યાર સુધી બધું પુસ્તકમાં પડ્યું તું, હવે નીકળે છે. આમ શબ્દ નીકળે છે. હવે સમય પાક્યો છે, એટલે સમય પાક્યો છે. હે મુકેશભાઈ, વિશ્વાસ આવે છે ને ભાઈલા? હા,
રાખજો, અહીં બેઠેલા બધા વિશ્વાસ રાખજો. જેટલા જેટલા અત્યારે ઓનલાઈન સાંભળતા હોય કે યુટ્યુબ પર સાંભળતા હોય કે GTPL પર સાંભળતા હોય, આટલો વિશ્વાસ રાખીને સહજાનંદ સૂર્યને પધરાવજો. માયાની કોઈ તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે, કોઈ તમને ટચ કરી શકે. ખુલ્લી ઓફર અમે નથી આપતા, ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, એમના મુક્તાનંદ સ્વામી દ્વારા શ્રીહરિ બોલ્યા છે. આ 200 વર્ષ થઈ ગયા સૂર્યને પ્રગટાવતા, અને હવે મેળ પડ્યો છે, ચાન્સ મળ્યો છે, તો હવે બાકી રાખીએ પહેલા. એનો સ્પેશિયલ કોટા લઈને, હમણાં બાપાએ કીધું ને, સ્પેશિયલ કોટા લઈને આવ્યો છે. આ વખતનો સ્પેશિયલ કોટા છે ભાઈ. મૂર્તિનો વેપાર છે આ બધો, મૂર્તિનો વેપાર. અને કેટલું ઈઝી, લ્યો કઈ નહીં. આ મૂર્તિ બજારમાં તમારે લેવા જઈએ તો 2 રૂપિયા 500 રૂપિયા ઓલા આપણા બુક સ્ટોલ વાળા એમને ના આપે. લ્યો લાવો રૂપિયા પહેલા, પછી મૂર્તિ આપો. આ મૂર્તિ લેવા માટે, પેલી પૂજાની મૂર્તિ લેવા માટે 100 રૂપિયા 2 રૂપિયા મુકાવે તમારી જોડે. અહીં તમને 1 રૂપિયો મુકાયો, 1 રૂપિયો એ નહીં, સીધા તે જે તમે સામે બેઠા છે એ જ મારી જોડે આવી ગયા, મફત. અને પરિણામ કેટલું વહેલા? અધર્મ અંધારું ટાળ્યું. વાહ બે વાલ્યો, અધર્મ અંધારું ટાળ્યું. જેનાથી જન્મોથી પીડાઈએ છીએ, જે અંધારું આપણને હેરાન કરીને મારી નાખે છે, રાજીપો લેવા દેતું નથી, એ અધર્મ અંધારું સીધું ટળી ગયું વગર પૈસે. મફત જ કહેવાય ને પેલા. કેટલી વાર, આટલી જ વાર બસ મહારાજ આવીને બિરાજમાન થઈ ગયા છે. હવે હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા બસ મહારાજ બોલે છે, મહારાજ ચાલે છે, મહારાજ બેઠા છે ને હું મૂર્તિમાં છું. સમજ્યા? બસ આ ભાવમાં રહો અને જુઓ માણો મોજ ભૈલા. અને જુઓ એ મોજ છે. આ કીધું ને, મોજમાં રહેજો, મોજમાં રહેજો, મોજમાં રહેજો રે. આનંદમાં રહો સદા, આનંદમાં રહો, આનંદમાં રહો સદા, આનંદમાં રહો. મને સર્વોપરી મહારાજ મળ્યા, આનંદમાં રહો. મને સર્વોપરી મહારાજ મળ્યા, આનંદમાં રહો. તમને એક પ્રશ્ન પૂછું. મોદી સાહેબ ને તમારું ઓળખાણ હોય, થોડી પુગદાડો ફોન ઉપર વાત થતી હોય, સમજ્યા, અને એ સામેથી એમ કે તારા ઘેર કાલે આવું છું, અમદાવાદ આવું છું ને તારા ઘેર જમવા આવવાનો છું, અને ઘરમાં આવીને તમારા ઘરે સામે ચાલીને આવીને બેસી જાય, તો તમને વધુ આનંદ થાય કે ઓછો આનંદ થાય? કહો જોઈએ. ઓલી ઓળખાણ હોય એના કરતા ઘેર, આપણા ઘેર આવે ને જમવા, એનો વધુ આનંદ થાય કે ઓછો થાય? વેલા કેટલો થાય? કહો જોઈએ. તમે કેટલાને કહો આ બધું? કહો કેટલાને કીધે રાખો? કહો આવવાના હોય એના પહેલા બધાને કીધે રાખો. અને પછી તો તમે ફોટા પડાવો ને તમે બધા ચારે બાજુ પ્રકાશ કરો ને તમારા વોટ્સઅપમાં બીજે ને ત્રીજે કેટલો મારા ઘેર આવ્યા હતા, મારા ઘેર, મને હું તો આ સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના ધણી રાજા ધીરાજ કોઈથી જાય નહીં કડ્યા એવા ઘનશ્યામ મને આગવા મળ્યા. મુક્તો વિચાર તો કરો. અને જયારે એવો થાય કે મહારાજ સ્વયં મારા ઘેર પધારી ચૂક્યા, મને આગવા મળ્યા, એનો આનંદ કેવો હોય! સર્વોપરી જાણ્યા તો ઓળખાણ થઈ, એમાં શું વળ્યું? એ દિલ્હીમાં આપણે અહીં, એમાં શું વળ્યું? પણ આ તો સ્વયં મારા ઘેર આવીને બિરાજમાન થઈ ગયા. એટલો આનંદ હોય. આનંદ મારો સદા, આનંદ મારો સર્વ સદા, આનંદ મારો. મને સર્વોપરી મહારાજ મળ્યા, આનંદ મારો. પાછા બાથમાં ગાલીને ભેટે છે, જરા ભેટો એમને. મને સર્વોપરી મહારાજ મળ્યા, આનંદ મારો. હજુ ભેટવામાં બે જુદા રહે છે ભાઈ, હજુ ભેટવામાં તો બે જુદા રહે. એના કરતા આ તો આગળની વાત છે ભાઈ. ભેટવામાં તો છૂટાઈ પડી જાય, પણ આ તો અહીંયા આવીને બિરાજમાન થઈ ગયા, દેહ જ પાડી દીધો, મહારાજ આવીને બેસી ગયા. હવે જુદા પડવાની વાત જ ના આવી. મહેરબાની કરીને આ જાગૃતિમાં રહેવાનું છે, આના જાણપણામાં રહેવાનું છે, નિરંતર આની અવેરનેસમાં રહેવાનું છે. બસ હવે કેવા મહારાજ મળ્યા અને ન્યાલ કરી દીધો. વાહ મહારાજ વાહ. આનંદ હમાશે નહીં તમારો, મારો નથી હમાતો ને એમ તમારો નહીં હમાય ભાઈ. આ બ્રહ્માંડમાં ના હમાય.
આ આનંદ એવો છે, આ બ્રહ્માંડ, કારણ કે જે મળ્યું છે સ્વરૂપ બ્રહ્માંડોથી પરનું છે, એટલે આનંદ હમાય નહીં ભાઈ. આ શબ્દો જે નીકળ્યા છે ને, આ બધા શબ્દો આવે છે ને, એ બધી અનુભૂતિના શબ્દો છે ભાઈ. અનુભૂતિના શબ્દો છે. આ વાંચેલા શબ્દો નથી, આ લખેલા શબ્દો નથી. અને ગોતી લાવજો ક્યાંય કોઈ વાંચેલું લખેલું આ વાતો નીકળે છે એ ક્યાંય પુસ્તકોમાં હોધી લાવજો હોય તો વહેલા. આ તો બધી 2 નંબરની વાતો છે ભાઈ. કારણ કે અમે 2 નંબરિયા છીએ. જો નંબર છાપીને આપ્યો બાપાએ, 2 નંબર. ગુરુદેવે મને પહેલેથી 2 નંબર આપી દીધો છે. જો આમ દેખાય છે એ જો નહીં દેખાય, એટલે એ કેમેરો આમ લાય બધાને વિશ્વાસ આવે થોડો. લે જો ઝૂમ કર થોડું ઝૂમ કર. દેખાય છે? નહીં દેખાય. દેખાય છે? હજુ ઝૂમ કર, હજુ મોટા ઝૂમ કર. તારામાં વેત હોય એટલું ઝૂમ કર. ભઈલા જો અનાદિ મુક્તનો નંબર બીજો અને મહારાજનો નંબર પહેલો. ભઈલા પહેલો નંબર ના લેવાય આપણાથી, બીજો એટલે રાખ્યો છે ભાઈ. તમને બીજો નંબર આપ્યો છે બધાને. વિશ્વાસ છે ભઈલા? જ્યાં હું છું ત્યાં તમે સર્વે છો. જે મને મહારાજ મળ્યા છે તમને પણ એવા મળ્યા છે. તો મને જેવો કર્યો છે એવો તમને પણ કર્યા છે. તમે સદાય મારી સાથે છો, આપણે બધા મહારાજની સાથે છીએ મૂર્તિમાં. આ જોઈને કહીએ છીએ અમે ભાઈ, આ જોઈને કહીએ છીએ, દેખીને કહીએ છીએ. શ્રી હરિ બોલ્યા છે ને આજે અમે પણ બોલીએ છીએ. જો આમાં લગીર પણ ખોટું કહેતા હોય તો અમને સર્વે પરમહંસના સમ છે. છેલ્લાનું બીજું વચનામૃત જો, વિશ્વાસ રાખો. આવે છે આનંદ, કાલનો આનંદ ને અત્યારે આટલું સમજ્યા પછીનો આનંદ કે બદલાયો? કેટલો ફેર પડ્યો? આટલો લગીર ફેર પડ્યો. આ ટાઢું થઈ જાય, થાય કે નહીં પેલા? કેટલાને આ વાત સાંભળીને ટાઢું થાય છે. સાચું બોલજો, ખોટું બોલો તમને મારા હમ છે. હે પેલા આ શાનું ટાઢું થાય છે? આ મૂર્તિ આવીને બિરાજમાન થઈ જાય ને એનું ટાઢું છે ભાઈ. હવે અહીં દોષ રે, અહીં પછી સ્વભાવ રે. ઘાટ સંકલ્પો બંધ થઈ જાય છે. કેમ બંધ થઈ જાય છે? દેહ હોય તો ઘાટ સંકલ્પ રહે ને, મન રહે તો ઘાટ સંકલ્પ રહે ને. બધાના મન હરી લીધા મહારાજે. જો મહારાજ બિરાજમાન થયા, મન હરી લીધા. કારણ કે મનહર છે, શ્રી હરિ મનહર છે. આ બધા શબ્દો શ્રી હરિની મૂર્તિમાંથી આવે છે. મહારાજ બોલે છે એટલો વિશ્વાસ રાખજો, આટલો વિશ્વાસ રાખજો. તમને બધાને એટલે અવાજ સંભળાય છે? બધાને સંભળાય છે? પેલા ખૂણામાં બધાને અવાજ સંભળાય છે? નીતિનભાઈ સંભળાય છે તમને ચોખ્ખું? હવે અવાજ તો આવે છે આ સ્પીકરમાંથી. એટલે તમે બધા મારી સામું છે એમ જોઈને બેઠા છો. સ્પીકર સામું જુઓ ને, અવાજ તો ત્યાંથી આવે છે. તમને ખબર છે કે સ્પીકર તો સંભળાવવા માટે છે, બાકી અવાજ અહીંથી આવે છે. ના, હજુ આ સ્પીકર છે, અવાજ અહીંથી આવે છે ભાઈ. અમે તો સ્પીકર છીએ, બાકી અહીંથી અવાજ આવે છે. અને આપણી નજર એ જ રહેવી જોઈએ, અમારી ઉપર પણ નહીં, અહીં જ રહેવી જોઈએ. એનું ટાઢું છે ભાઈ. ચિત્ત વૃત્તિઓનો સંકેલો થઈ જાય. શ્રીજી મહારાજ પ્રથમના 25મા વચનામૃતમાં બોલ્યા છે, અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ જાય છે. જેની સર્વે ચિત્ત વૃત્તિઓનો સંકેલો થઈ જાય. ચિત્ત હોય તો વૃત્તિ હોય ને વહેલા. દેહના ભાવો મહારાજને મોટા કાઢી નાખે, મહારાજ બિરાજમાન કરી નાખે. એટલે આનંદ સિવાય બીજો કોઈ શબ્દ જ નથી. આનંદ અને સુખ આ 2 શબ્દો જ આ ડિક્શનરીમાં હોય, બીજું કઈ હોય જ નહીં. તો આનંદ મારો સદા આનંદ મારો, આનંદ મારો સદા આનંદ મારો.
સર્વોપરી મહારાજ મળ્યા આનંદ મારો મને સર્વોપરી મહારાજ મળ્યા આનંદ કેવી રીત મળ્યા? મારો કેવી રીત મળ્યા? હામે મળ્યા છે એમને ભૂલમાં નહીં વિચારવાનું. અહીં બેઠેલાને કોઈને આપણી ડિક્શનરીમાં આવવું જ ના જોઈએ. સામે છે, સેવા કરવા માટે છે, ભક્તિ કરવા માટે છે, એમને રાજી કરવા માટે છે. બાકી સુખ લેવા માટે તો સામે વાળા અહીં જ આવી ગયા છે. પેલા એ જ વિચાર કરવાનો. જ્યાં મળ્યા શબ્દ આવે, જ્યાં પ્રાપ્તિ શબ્દ આવે, જ્યાં પ્રત્યક્ષ શબ્દ આવે, જ્યાં પ્રગટ શબ્દ આવે, બસ સીધું આમ લઈ દેવાનું, માંડવે લઈ દેવાનો. સમજ્યા? પેલા આ માંડવો અને એનો આનંદ બદલાઈ જાય આખો ભાઈ. બીજી એક વાત કહું તમને. તમે બધા છે ને કેવી રીતે ટેવાયેલા છે ખબર છે? ગામડામાં એક બેંકના મેનેજર હતા, નાનકડું ગામડું, અને બેંકમાં ગામડું પણ બેંક હતી ગામમાં. તે બેંકના મેનેજર પણ રોજ સવારમાં લેંઘો પહેરે, લેંઘો અને સદરો. શું પહેરે? પેલા લેંઘો અને સદરો. એમનો ઘરનો ડ્રેસ શું હોય? પેલા ગામડામાં લેંઘા પહેરે ને. તમે લેંઘા પહેરેલા કે નહીં કોઈ દાડો? હા કે ના? સદરો એટલે સમજો છો ને? પેલું પાતળું ખમીસ હોય ને, પાતળું પેલું મલમલનું કે ઓલું આવું અડધાબાઈ વાળું, એને સદરો કે ને શું કે એને? હા, જબલા જેવું. પણ પાતળું હોય ને એને સદરો કહેવાય. હવે એવું પહેરીને બેઠેલા ને ટાઈમ થઈ ગયો બેંકમાં જવાનો. એટલે એમણે શું કર્યું ખબર? સીધું તે લેંઘા ઉપર પેન્ટ પહેરી લીધું અને પેલા સદરા ઉપર સીધું શર્ટ પહેરી લીધું. બેંકનો ડ્રેસ હતો ને. જો ભાઈ હાલ્યા જાય છે, જો બતાવે તમને. જો હવે લેંઘા ઉપર અને સદરા ઉપર શર્ટ પહેર્યું, ક્યાંક બાઈ પેલું થોડુંક દેખાતું હોય, થોડુંક આમ દેખ, બહુ ફિટ ના થાય, ફિટમ ફિટ ના થાય. સાચી વાત છે? આ તમે બધા આ ધંધો કરો છો. પહેલા તમે શું કરો છો ખબર છે? અમારામાં ત્યાં હામે દે આ ગિરીશભાઈ, આ મારી પત્ની, આ મારો પતિ, એમાં પછી ભગવાનના દર્શન કરવા જાઓ છો. એટલે સદરા ઉપર તમે પેન્ટ પેલું શર્ટ પહેરો છો, અવરભાવ ઉપર પ્રભાવ પરઠવાનો પ્રયત્ન કરો છો. અને હું શું કરું છું કહી દઉં? હું સીધું પેન્ટ પહેરું છું. પેન્ટ એટલે બીજું ના સમજતા હો, ઊંધું ના સમજતા હો. પેલા સીધો તમારા સૌમાં ડાયરેક્ટ પ્રભાવ પરઠું છું કે બધા મહારાજના સ્વરૂપો છે. બાબુલાલ છે જ નહીં ને? બાબુલાલમાં મહારાજના દર્શન કરવા, ગિરીશમાં મહારાજના દર્શન કરવા, પત્નીમાં ભગવાનના દર્શન કરવા, એ તો લેંઘા ઉપર તમે પેન્ટ પહેર્યું કહેવાય. એટલે ફિટ નથી થતું. ઘઘા જેવું લાગે, ઘઘા જેવું. આ તમે બધા પહેરો ને ત્યારે અમને ઘઘા જેવા લાગો. તમને ફિટ ના થાય, મને તમે બોલો ને મહારાજ જ છે, પણ ફિટ જ ના થાય ને. અમારી આ વાતો તમને ફિટ થાય છે? કેટલાને ફિટ થાય છે કહો છે? અને એનું કારણ શું? ડાયરેક્ટ પહેર્યું છે એટલે સીધો પ્રભાવ જ પરઠો ને. સ્ટેપ જ કાઢી નાખો ને, વચ્ચેથી સ્ટેપ જ કાઢી નાખો ને. જો આમ કેવું ફિટમ ફિટ થાય છે. નહીં ઘઘા જેવું લાગે, કે નહીં લેંઘા જેવું લાગે, અને નહીં બોઘા જેવું લાગે. બોલો બોઘો લાગે. સીધો બધા જ મહારાજના અનાદિ મુક્તો છે. બસ એને બસ મહારાજના સ્વરૂપો છે. ઠાવકી ઘેર પાડો. કહેનારા કરનારા કરીને કહે છે, જોનારા જોઈને કહે છે, તો આપણને શું વાંધો છે? એટલે વિશ્વાસ રાખવામાં. તમને એક પ્રશ્ન પૂછું. એટલે પેન બેન રાખે ભાઈ? પેન બેન કઈ રાખે? નહીં, મારા જેવો જ છું તું ગુંડા. આવી ગઈ લ્યો. વાહ સ્વામી, થેન્ક યુ, થેન્ક યુ. હવે તમને પ્રશ્ન પૂછું, આ શું છે ભાઈ? એટલે તમને બધાને પૂછું છું, આ શું છે? પાછળ દેખાય છે? હવે આમ કરું, દેખાય છે વાંહે? એટલે ભાઈ ઝૂમ કર ભાઈ, દેખાય છે? આ શું છે? આ હમણાં હું પેન લાવો એવું બોલ્યો એટલે તમને
ખ્યાલ આવ્યો કે તમને નક્કી જ છે કે પેન છે એમ? શું છે આ? કેવી રીતે તમને ખબર પડી કે પેન છે? નાનપણથી તમને મમ્મીએ ઘુસાડી દીધું કે આને પેન કહેવાય, એવું જ હતું ને પહેલા. એટલે અત્યારે જેવી પેન આવી એટલે તરત તમે બીજું કઈ વિચાર જ નથી કરતા કે હારા ચશ્મા તો નહીં હોય ને, એવો વિચારે આવે છે તમને એવો વિચારે આવે છે કે બલૂન તો નહીં હોય ને, એવો વિચારે આવે છે. ફુગ્ગો તો નહીં હોય ને, એવો વિચારે આવે છે. કેટલું ઠાંસી ઠાંસીને તમે નાનપણમાં ગેડ પડી ગઈ છે કે પેન જ છે. એટલે પેનમાં પછી તમે પેનમાં પેન નથી જોતા, પેન જ પેન જોવો છો. પેન જ ગેડ પડી ગઈ છે કે પેન જ છે. નાના બાળકને જેમ ગેડ પડી ગઈ છે, ઘેડ પણ સુધી બોલો પેન જ છે, પેન જ છે, પેન જ છે. હવે હું તમને કહું કદાચ ના ચશ્મા છે તો તમને એમ થાય સારું લ્યો ચશ્મા, પણ મહીથી તો આ ના જ પડે. મારું બેટું પેન છે ને ચશ્મા કેવી રીતે કહેવાય? બસ આટલું ઇઝીલી અમારી ઉપર, તમારી માં ઉપર તમે વિશ્વાસ રાખ્યો ને હજારો વસ્તુ પદાર્થની હા પડી ગઈ. અમારા વચને એકની જ હા પાડો કે આ બધા જ મહારાજના અનાદિ મુક્તો છે, મૂર્તિ રૂપ છે અને મહારાજના સ્વરૂપો છે. નાના હતા ત્યારે ખબર નથી પડતી પેન કોને કહેવાય, પણ માએ કીધું કે પેન કહેવાય પેન. માએ કીધું કે આ સાયકલ કહેવાય સાયકલ. માએ કીધું કે આ પપેટ કહેવાય પપેટ. માએ કીધું મમ્મી આ શું છે? તો કે ચકલી. તો ત્યારથી ગેડ પડી ગઈ ચકલી. આ શું કહેવાય? તો કે કાગડો. તો કાગડો. એટલે આ તમને હજારો વસ્તુ ને પદાર્થની હા પડી છે. આ માની ઉપર થોડોક તો વિશ્વાસ રાખો લ્યા. અમે તમારી માં છીએ. અમારા વચને હા પાડો. ભગવાન સ્વામિનારાયણના વચને હા પાડવાની છે, અમારા વચને નહીં, આપણા બાપના વચને હા પાડવાની છે. તમે સર્વે અતિશય પ્રકાશમાન છો. તમે કહેશો કે સ્વામી દેખાતું નથી ને. અલ્યા ભૂંડા કેટલી વસ્તુ આપણને ના દેખાતી હોય પણ દેખનારા કહે છે. કાલ વાત થઈ હતી ને કે ભાઈ ચારે બાજુ બેક્ટેરિયા છે, એ વૈજ્ઞાનિકો દેખીને કહે છે. આપણને નથી દેખાતું. કોઈ દર તમે વૈજ્ઞાનિકને કીધું કોઈ દર મને દેખાડી તો હું હા પાડું? એટલે એની ઉપર તમને વિશ્વાસ, કારણ કે એ ઊંડો ઉતરેલો છે ભાઈ, એટલે તો વૈજ્ઞાનિક છે. એમ અમે વૈજ્ઞાનિક છીએ ભાઈ, ઊંડા ઉતરેલા છે. વૈજ્ઞાનિક એટલે આલોકના નહીં હો પાછા, ઊંધું ના સમજતા. એ પેલા અમે બહુ સંશોધન કરેલી વાત છે, શોધન કરેલી વાત છે, અનુભવેલી વાત છે, પ્રેક્ટિકલ વાત છે. અમુક તો હા પાડો ને વચને, અને કે નુકસાન